Hi friends, today chapter 6 revision. અહીંયા આપણે 6 ચેપ્ટર છે એની અંદર રિવિઝન કરીએ છીએ મેટલર્જી. એની અંદર મેઇન ટોપિક છે આપણે જોતા જશું બરાબર. પણ ઓલમોસ્ટ એક્ઝામ માટે તમારે છે બધા પોઈન્ટ છે એ કવર થઈ જાય એ રીતે આપણે કરશું. Metal we have classified into two type. એ જે ઓપ્ટેન થાય એના ઉપરથી છે આપણે એને ક્લાસિફાય કર્યું છે. વન ઇઝ ઓપ્ટેન ઇન ફ્રી સ્ટેટ અને સેકન્ડ કયું આવશે કમ્બાઇન્ડ સ્ટેટ. સેકન્ડ કયું આવશે કમ્બાઇન્ડ સ્ટેટ. ફ્રી સ્ટેટ છે એટલે નેચરમાં ફ્રી જ ઓપ્ટેન થશે, કોઈ સાથે એટેચ નહીં હોય, કમ્બાઇન્ડ નહીં હોય. ઇટ ઇઝ નોન એઝ ફ્રી સ્ટેટ. That one is carbon, sulfur, gold, silver. Carbon, sulfur, gold, silver. આ બધું છે કેવું આવશે ફ્રી સ્ટેટમાં. અનધર એક્ઝામ્પલ એ લોકો આપ્યા છે. That one is the noble gases. Noble gases એટલે કેવું થશે outermost orbital છે કેવી હશે completely filled. They are known as noble gases. અને કમ્બાઇન્ડ સ્ટેટ છે તો એની અંદર ઝિંક બ્લેન્ડ તો કયું થશે ZnS. બોક્સાઇડ Al2O3 into X mole of H2O. તો આ જે છે બધા છે કયું આવશે કમ્બાઇન્ડ સ્ટેટ છે એ આવશે. અને જનરલ ફોર્મ્યુલાથી આપણે ઇન્ડિકેટ કરીએ છીએ. ઓકે, તો આ રીતે જે છે એલિમેન્ટ છે મેટલ છે they classified two types. One is free state and another is combined state. ફ્રી સ્ટેટ છે નેચરમાં કેવું ઓબ્ટેન થશે ફ્રી સ્ટેટમાં. કમ્બાઇન હોય ફ્રી સ્ટેટ નહીં હોય પણ કેવું હશે કમ્બાઇન. સિમ્પલ જ. ઇન પીરિયોડિક ટેબલ જે એલિમેન્ટ્સ છે એમાંથી ટોટલ 80% એલિમેન્ટ્સ આર ઇન ધ મેટલ સ્ટેટ. 80% એલિમેન્ટ છે કયા સ્ટેટમાં હોય છે મેટલ સ્ટેટમાં હોય છે. થર્ડ મોસ્ટ એબડન્ટ એલિમેન્ટ ઇન ધ અર્થ ક્રસ્ટ છે એ કયું આવશે that one is the aluminium. તો એલ્યુમિનિયમ છે that one is the third most abundant elements in the earth crust. કેટલું આવશે 8.3% by weight. Okay. Another, they are also present in the gemstone. Some gemstones, that one is Al2O3. Another, that one is Cr. Chromium છે કોની અંદર હશે રૂબી અને કોબાલ્ટ છે કોની અંદર હશે સેફાયર. ક્લિયર? તો જેમસ્ટોનમાં શું હશે એલ્યુમિનિયમ Al2O3. ક્રોમિયમ છે that one is રૂબી અને કોબાલ્ટ છે કોની અંદર આવશે સેફાયરની અંદર આવશે. Now, 3 points આપણે ડિસ્કસ કર્યા હતા. વન ઇઝ મિનરલ્સ, સેકન્ડ વન ઇઝ કયું આવશે ઓર અને થર્ડ છે કયું આવશે ગેંગ. મિનરલ છે આપણે કોને કહીએ છીએ. 3 ટર્મ છે આપણી અંદર માઇન્ડમાં ક્લિયર હોવી જોઈએ. એની ડેફિનેશન નથી પૂછાતી પણ એમાં ડિફરન્સ શું છે આપણને ખબર હોવી જોઈએ. મિનરલ્સ સેકન્ડ છે ઓર એન્ડ થર્ડ છે આપણે કયું કહીએ છીએ ગેંગ. થર્ડ છે કયું આવશે ગેંગ. મિનરલ્સ છે જે અર્થની અંદર જે સ્ટોન છે રોક ફોર્મમાં આપણને જે મેટલ્સ ઓબ્ટેન થશે that one is known as minerals. એ જે મિનરલ્સ છે એમાંથી જે મેટલ આપણી પાસે જે મિનરલ્સ આપણે સિલેક્ટ કરીએ કે એમાંથી મેટલ છે મેક્સિમમ અમાઉન્ટ હશે અને ચીપલી ઇઝીલી એમાંથી આપણે સેપરેટ કરી શકીએ that one is known as ores. અને ઓર છે એની અંદર જે ઇમ્પ્યોરિટી હોય ઇટ ઇઝ નોન એઝ ગેંગ. ક્લિયર? તો અર્થની અંદર જે છે આપણે આયન લઈએ Fe મેગ્નેટ લઈને ફાઇન્ડ કરતું હોય તો એના જે છે આપણને ઘણા બધા એના છે રોક છે એની અંદર મળશે. એમાંથી જે રોક આપણે સિલેક્ટ કરીએ એની અંદર આયન છે એનો અમાઉન્ટ મોર હોય ઇઝીલી એમાંથી સેપરેટ થતું હોય એની જે પ્રોડક્ટ કોસ્ટ છે આઇસોલેશન એમાંથી સેપરેટ કરવાની કોસ્ટ છે એ ઓછી થતી હોય તો એને આપણે છે સિલેક્ટ કરશું that one is known as ઓર. અને ઓરની અંદર જે ઇમ્પ્યોરિટી હશે સેન્ડ ક્લે અનધર ઇમ્પ્યોરિટીઝ they are known as ગેંગ. એને આપણે શું કહીએ છીએ ગેંગ. હવે આપણને ટેબલ આપ્યું છે એની અંદર મેટલ ઓર અને કયું આપ્યું છે એનું કમ્પોઝિશન. તો એની અંદર એલ્યુમિનિયમ તો એની અંદર બોક્સાઇડ આવશે AlOX. OH that one is twice 2 minus 3x where x value is greater than 0 and x value is less than 1. કાર્નોલાઇટ તો એની અંદર Al2OH4 Si2O3. આયન માટે 4 છે હેમેટાઇટ મેગ્નેટાઇટ સિડેરાઇટ્સ આયરપાઇરાઇટ્સ. હેમેટાઇટ શું થશે Fe2O3.
મેગ્નેટાઇટ Fe3O4, સિડેરાઇટ FeCO3 અને આયર્ન પાયરાઇટ્સ FeS2 બધા ઓરનું આખું ટેબલ છે એ તમારે લર્ન કરવાનું છે. કોપર છે એની અંદર કોપર પાયરાઇટ CuFeS2, મેલેકાઇટ CuCO3 CuOH ટ્વાઇસ, ક્યુપરાઇટ Cu2O અને કોપર ગ્લેન્ડ્સ એટલે કયું થશે Cu2S. ઝિંક, તો ઝિંક બ્લેન્ડ that one is ZnS. કેલેમાઇન that one is ZnCO3 અને ઝિંક સાઇટ એટલે કયું થશે ZnO. તો આ બધા જે છે એના ઓર્સ છે એ થશે, તમારે યાદ રાખવાના છે. એક્ઝામમાં ડાયરેક્ટ એના અંદરથી MCQ છે એ પૂછાય છે. Now, the extraction and isolation of metal. તો મેટલ છે એનું એક્સટ્રેક્શન ઓર આઇસોલેશન કરીએ તો એ 3 સ્ટેપની અંદર જે થશે. And the entire scientific and technological process used for the isolation of the metal from its ore is known as metallurgy. It is known as metallurgy. And આપણે શું કહીએ છીએ? Metallurgy. તો અહીંયા first again definition of metallurgy. Now our topic is metallurgy. The entire scientific and technological process used for the isolation of the metal from its ore is known as metallurgy. Metallurgy, so that one is we have classified into 3 types. One is the concentration of ore, second one is isolation of the metal from its concentrated ore, and the purification of metal. Okay, અહીંયા definition of metallurgy and 3 type માં આપણે એને classified કર્યું છે. First step is concentration of ore, second step is isolation of metal from its concentration of ore, and third છે કયું આવશે? Purification of metal. તો ફર્સ્ટ સ્ટેપ જે છે આપણે સ્ટડી કરીએ છીએ કોન્સન્ટ્રેશન ઓફ ઓર. એની અંદરથી આપણે ઇમ્પ્યુરિટી છે એ રિમૂવ કરીએ એટલે જે આપણું મેટલ છે એનું કોન્સન્ટ્રેશન છે એ શું થશે? ઇન્ક્રીઝ થશે. સો ઇટ ઇઝ નોન એઝ કોન્સન્ટ્રેશન ઓફ ઓર. તો હિયર ફર્સ્ટ that one is the concentration of ore. મેટલર્જી છે એની અંદર ફર્સ્ટ સ્ટેપ છે એ કયું આવશે? કોન્સન્ટ્રેશન ઓફ ઓર. Any other removal of unwanted material, sand, clay, that type is. It is also known as dressing, and આપણે શું કહીએ છીએ? Dressing or benefication. It is also known as benefication. નેમ યાદ રાખજો. Concentration of ore. It is also known as dressing. It is also known as benefication. Clear? 3 નેમ છે એના થશે. એની અંદર ડિફરન્ટ મેથડ આવી છે. ફર્સ્ટ વન ઇઝ નોન એઝ હાઇડ્રોલિક વોશિંગ. ડિફરન્ટ છે આપણે મેથડ છે સ્ટડી કરવાની છે. એમાં ફર્સ્ટ છે કયું આવશે? હાઇડ્રોલિક વોશિંગ. ફર્સ્ટ મેથડ જે છે આપણી કઈ આવશે? હાઇડ્રોલિક વોશિંગ. ફર્સ્ટ જે છે કયું આવશે? હાઇડ્રોલિક વોશિંગ. તો એની અંદર સિમ્પલ છે, આપણને નેમ ઉપરથી ખબર પડશે. આપણે શું કરશું? વોશ કરશું. સો ઇટ ઇઝ નોન એઝ હાઇડ્રોલિક વોશિંગ. આ રીતે છે એની અંદર અરેન્જમેન્ટ છે કરેલો હશે. આ રીતે રફ સરફેસ હશે. આપણે એની ઓર છે ને આપણે યુઝ કરવું હોય પહેલા ફર્સ્ટ સ્ટેપ છે કયું આવશે? ગ્રાઇન્ડિંગ એન્ડ ક્રશિંગ. એને એકદમ છે પાવડર છે કરી નાખવામાં આવશે. પહેલાં છે એને ખાંડશું એટલે એ ભૂકો થઈ જશે અને પછી પાવડર ફોર્મની અંદર છે કન્વર્ટ કરવામાં આવે છે. તો ગ્રાઇન્ડિંગ એન્ડ ક્રશિંગ આવશે એટલે ઇટ કન્વર્ટ ઇન્ટુ પાવડર. તો આપણું જે ઓર છે એ ડાયરેક્ટ યુઝ નહીં થાય અને આપણે શેમાં કન્વર્ટ કરી નાખશું? પાવડર ફોર્મમાં. નાવ એ આપણું ઓર છે અહીંયા આપણે આ રીતે આવે એ રીતે અરેન્જ કર્યું હોય. અહીંયાથી વોટર છે એનો ફ્લો છે સ્ટાર્ટ કરેલો હોય. ફોર્સથી વોટર છે ત્યાંથી આવતું હશે. તો વોટર છે અહીંયા આવશે એટલે શું થશે? ઓર સાથે મિક્સ થશે અને લાઇટ વેઇટ જે ઓર છે દેટ વન ઇઝ ધ સોલ્યુબલ ઇન વોટર અને સોલ્યુબલ થઈને બધું અહીંયા આવી જશે. એટલે અહીંયા જે છે વોટર આવશે એની અંદર આપણી સોલ્યુબલ ઇમ્પ્યુરિટીઝ, લાઇટ વેઇટ ઇમ્પ્યુરિટીઝ છે ડાઉન સાઇડ આવી જશે. સો ઇટ ઇઝ ઓલ્સો નોન એઝ ગ્રેવિટી સેપરેશન. ઇટ ઇઝ ઓલ્સો નોન એઝ ગ્રેવિટી સેપરેશન. અને આપણી જે મેટલ છે એ બધી અહીંયા રહી જશે. એની ગ્રેવિટી કેવી હશે? મોર. અને લાઇટ ગ્રેવિટી ઇમ્પ્યુરિટી બધી વોટરમાં ડિઝોલ્વ થઈને અહીંયા આવી જશે. એટલે અહીંયા વોટર પ્લસ ઇમ્પ્યુરિટી ઓર ઇમ્પ્યુરિટીને આપણે શું કીધું હતું? ગેંગ. તો ગેંગ છે આની અંદર ડિઝોલ્વ થઈને આવી જશે. તો અહીંયા બધી સોલ્યુબલ ઇમ્પ્યુરિટી વોટરમાં અહીંયા આવી જાય. મેટલ જે આ બધા વચ્ચેના ખાંચા છે એની અંદર સેટલ થઈ જશે.
It is known as hydraulic washing. ઓકે, સાવ સિમ્પલ જ છે. ઓકે, આ જે છે એ કોના માટે યુઝ થાય છે? ધીસ ઇઝ યુઝ ફોર ધ લાઇટ વેટ મટીરિયલ છે એના માટે યુઝ થાય છે. ધેટ વન ઇઝ ઝિંક એન્ડ મર્ક્યુરી, એની અંદર આ યુઝ થશે. ઓકે, સેકન્ડ મેથડ ઇઝ મેગ્નેટિક સેપરેશન. તો ઓર છે એની અંદર આયન ઓર જે મેગ્નેટથી એટ્રેક્ટ થવી મેટલ્સ હોય તો એના માટે મેગ્નેટિક સેપરેશન છે વી હેવ ટુ યુઝ. આની અંદર આ રીતે ટુ બિગ સાઇઝ છે રોલર હશે. કન્વેનિયર બેલ્ટ છે અહીંયા આ રીતે રોટેટ થશે. આ રીતે વન ડાયરેક્શનમાં રોટેટ થાય. અહીંયા આપણું ઓર છે એ પાવડર ફોર્મમાં કન્વર્ટ કરીને અહીંયા આપણે એડ કરીએ છીએ. તો જે મેગ્નેટિક પ્રોપર્ટી વાળું હશે ઓર્સની અંદર જે મેગ્નેટિક પ્રોપર્ટી કન્ટેનિંગ મેટલ છે એ બધી મેટલ સાથે એટ્રેક્ટ થઈ અને આ સાઈડ આવી જશે. અને નોન મેટલ છે એ બધું અહીંયા કનેક્ટ થશે. તો અહીંયા મેટલ એન્ડ નોન મેટેલિક સબસ્ટન્સીસ છે વી કેન સેપરેટ. તો રોલર છે આ રીતે મેગ્નેટિક સેપરેશનથી વી કેન સેપરેટ magnetic and non-magnetic substances. Okay. Third method is float flotation method. Float flotation method is used for the ore containing sulfides. Sulfide ore એની અંદર float flotation છે method છે આપણે use કરશું. Here this one is આ રીતે છે આપણે લેશું. ore છે એની અંદર વન આપણી પાસે શું હશે? મેટલ. અને સેકન્ડ છે એની અંદર શું હશે? ઇમ્પ્યુરિટી. ઇમ્પ્યુરિટીને આપણે શું કહીએ છીએ? ગેંગ. મેટલ છે એ કેવું થશે? હાઇડ્રોફોબિક. હાઇડ્રોફોબિક એટલે કેવું થાય? વોટર રિપેલન્ટ. અને ઇમ્પ્યુરિટી છે ગેંગ છે એ કેવું થશે? હાઇડ્રોફિલિક. એ કેવું થશે? વોટર લવિંગ થશે. તો ધેટ વન ઇઝ અવર ઓર છે આપણે આની અંદર છે આપણે એડ કરવાનું છે. અહીંયા જે છે ઇટ ઇઝ મિક્સર ઓફ ઓઇલ એન્ડ વોટર. આ જે છે એ કયું હશે? મિક્સર ઓફ ઓઇલ પ્લસ વોટર અને સમ એની અંદર ફેટી એસિડ છે આપણે એડ કરી દઈએ. ફેટી એસિડ કેમ એડ કરીએ છીએ? ઇટ પ્રોડ્યુસ ધ ફોર્મ. ફ્રોથ છે એની અંદર ફોર્મ કરશે. ફીણ છે ઝાગ છે એ લાવશે એટલે આપણે શું એડ કરી દઈએ છીએ? ફેટી એસિડ. હવે આજે આપણું છે ઓર છે આની અંદર એડ કરીએ છીએ. આની અંદર મોટર રાખી દીધું તો એ રોટેટ થાય એટલે વોશિંગ મશીનની જેમ એની અંદર રોટેટ થઈ અને ફ્રોથ છે એ ફોર્મ થશે. અથવા તો આ રીતે એર છે એ પાસ કરવામાં આવે. અહીંયાથી એર છે આની અંદરથી પાસ થાય તો અહીંયા ફ્રોથ છે એ ઝાગ છે એ પ્રોડ્યુસ થશે. તો આ રીતે આની અંદર છે અરેન્જમેન્ટ છે એ કરેલું હોય છે. હિયર ધીસ વન ઇઝ આપણે જે છે આની અંદર ઓઇલ છે કયું યુઝ કરીએ છીએ? પાઇન ઓઇલ. ખાસ યાદ રાખજો એમસીક્યુમાં ડાયરેક્ટ પૂછાય છે. કયું યુઝ કરીએ છીએ? પાઇન ઓઇલ. પ્લસ એની અંદર ફેટી એસિડ છે આપણે એડ કરીએ છીએ. પ્લસ વી આર એડિંગ ઝેન્થેટ. એની અંદર શું એડ કરીએ છીએ? ઝેન્થેટ. ઝેન્થેટ છે એ શું કરશે? ઇન્હેન્સ નોન વેટેબિલિટી ઓફ ધ મિનરલ પાર્ટિકલ્સ. આ જે મિનરલ પાર્ટિકલ્સ છે એની નોન વેટેબિલિટી મીન્સ કે વેટ ન થાય, ભીનું ન થાય, એનો હાઇડ્રોફોબિક નેચર છે એ શું કરશે? ઇન્ક્રીઝ કરશે. ફંક્શન ઓફ ઝેન્થેટ. વાય વી આર એડિંગ ઝેન્થેટ? તો ઝેન્થેટ છે એ શું કરશે? આપણું જે મિનરલ જે છે એનો ઇન્હેન્સ ધ નોન વેટેબિલિટી નેચર છે ઇન્ક્રીઝ કરશે. મિનરલ પાર્ટિકલ્સનો નોન વેટેબિલિટી મીન્સ વેટ ન થાય એવો નેચર છે એનો ઇન્ક્રીઝ કરશે. હાઇડ્રોફોબિક નેચર છે એનો શું કરશે? ઇન્ક્રીઝ કરશે. એન્ડ વી આર એડિંગ ક્રેસોલ એન્ડ એનિસોલ એઝ અ સ્ટેબિલાઇઝર. ક્રેસોલ એન્ડ એનિસોલ છે કઈ રીતે એડ કરીએ છીએ? સ્ટેબિલાઇઝર. એને શું કરશે? સ્ટેબિલાઇઝ કરશે. આપણા જે ફ્રોથ અહીંયા ફોર્મ થયો હોય, ફિન્ટ જે અહીંયા પ્રોડ્યુસ થયા હોય એ જલ્દી સેટલ નહીં થાય એટલા માટે એની અંદર સ્ટેબિલાઇઝર છે કયા એડ કરીએ છીએ? ક્રેસોલ ઓર એનિસોલ. ક્લિયર? હવે આ જે છે મેટલ છે એ કેવું છે? હાઇડ્રોફોબિક. એટલે ઓઇલ સાથે એ બધી છે મિક્સ થઈ જશે આ રીતે મેટલ. અને આ હાઇડ્રોફિલિક છે એટલે એ બધું છે વોટરમાં મિક્સ થઈને ડાઉન આવશે. ઓઇલ અને વોટર છે આપણે મિક્સ કરીને રાખીએ તો નીચે જે છે એ શું રહેશે? વોટર. અને ઉપર જે છે એ શું આવી જશે? ઓઇલ. લાઇટ હોય જેનું ગ્રેવિટી લેસ હોય ક્યાં આવી જશે? ઉપર આવી જાય. તો અહીંયા જે છે આ બધા ઓઇલના ડ્રોપલેટ છે સ્લોલી સ્લોલી ઉપર આવશે અને ઉપર જે આપણો ફ્રોથ છે એની અંદર છે એ મિક્સ થઈ જશે. અને પછી આખું ફ્રોથ છે એને શું કરી નખાય? સેપરેટ કરી નખાય. પછી ડ્રાય કરીને એમાંથી મેટલ છે એ આપણે સેપરેટ કરીએ છીએ. તો
તો ફોર્સ ફ્લોટેશન છે મેથડ કોના માટે યુઝ કરશું? સલ્ફાઇડ ઓરની અંદર યુઝ કરશું. હિયર વી હેવ ટુ ટેક ઓઇલ પ્લસ વોટર. ઓઇલ કયું લીધું છે? પાઇન ઓઇલ પ્લસ વોટર પ્લસ ફેટી એસિડ. એની અંદર સ્ટેબિલાઇઝર છે કયો એડ કરીએ છીએ? ક્રેસોલ ઓર એનિસોલ. અને અહીંયા છે that one is to increase the wettability, non-wettability nature or to increase the hydrophobic nature of this minerals particle. આપણે એની અંદર શું એડ કરી દઈએ છીએ? ઝેન્થેટ. આ જે છે એ વોટર રિપેલન્ટ છે એટલે ઓઇલ સાથે મિક્સ થશે અને ઓઇલ છે ઉપર આવી જાય. આ જે છે વોટરમાં ડિઝોલ્વ થશે એ ક્યાં આવશે? નીચે. અને ઓઇલના ડ્રોપલેટ છે એ ફ્લોટ છે એની અંદર હોય એટલે એને સેપરેટ કરી અને એમાંથી મેટલ છે એ સેપરેટ થાય. ક્લિયર? ફોર્થ ફ્લોટેશન છે એની અંદર સમટાઇમ્સ that one is ore containing two sulfide ore. વન છે એની અંદર PbS હોય અને અનધર કયું આવશે? ZnS. આ રીતે ઓર છે એની અંદર ટુ સલ્ફાઇડ છે PbS એન્ડ ZnS. તો આપણે શું કરવું પડશે? એની અંદર શું એડ કરવું પડશે? ડિપ્રેસન્ટ. અને ડિપ્રેસન્ટ એઝ અ ડિપ્રેસન્ટ આપણે શું એડ કરીએ છીએ? NaCN. તો NaCN એઝ અ ડિપ્રેસન્ટ એડ કરીએ તો આની સાથે કમ્બાઈન થઈને કોમ્પ્લેક્સ ફોર્મ કરશે અને ઓલ કોમ્પ્લેક્સ ઇઝ હિયર સોલ્યુબલ ઇન વોટર. એટલે આની સાથે કોમ્પ્લેક્સ ફોર્મ થાય સોલ્યુબલ થઈને નીચે આવશે. આની સાથે આ રિએક્ટ નહીં કરે એટલે આ કેવું થઈ જશે? હાઇડ્રોફોબિક. એટલે ઓઇલ સાથે ક્યાં આવશે? ઉપર. અને બોથ વી કેન સેપરેટ. તો આ રીતે આની અંદર છે યુઝ થાય કે ઓર કન્ટેનિંગ ટુ સલ્ફાઇડ PbS એન્ડ ZnS. તો બેનું એક સાથે ન થાય તો બેને સેપરેટ કરવા પડે પહેલા. તો ત્યારે આપણે છે એની અંદર શું એડ કરવું પડશે? ડિપ્રેસન્ટ. કયું યુઝ કરીએ છીએ? સોડિયમ સાયનાઇડ. સોડિયમ સાયનાઇડ છે એ ZnS સાથે લેક્ચરમાં મેં ડિટેલમાં એક્સપ્લેન કર્યું હતું રિએક્શન સાથે. એવું લાગે તો લેક્ચર છે એ જોઈ લેજો ફરીવાર. સોડિયમ સાયનાઇડ જે છે ઝિંક ZnS સાથે કમ્બાઈન થઈને કોમ્પ્લેક્સ ફોર્મ કરે છે. એની કોમ્પ્લેક્સ છે એ સોલ્યુબલ હોય એટલે નીચે આવશે. આની સાથે આ રિએક્ટ નથી થતું એટલે ઇનસોલ્યુબલ એ ક્યાં આવી જશે? ઉપર આવી જશે. એન્ડ બોથ વી કેન સેપરેટ. નાઉ લાસ્ટ મેથડ ઇઝ લીચિંગ. હવે ફર્સ્ટ છે એ કયું કર્યું? હાઇડ્રોલિક વોશિંગ. સેકન્ડ વન ઇઝ મેગ્નેટિક સેપરેશન. ફોર્થ ફ્લોટેશન મેથડ. અને નાવ ફોર્થ છે એ કયું આવશે? લીચિંગ. લીચિંગ મેથડ છે જનરલી આપણે કોના માટે યુઝ કરીએ છીએ? સિલ્વર, ગોલ્ડ એન્ડ એલ્યુમિનિયમ. તો અહીંયા જે છે આપણે સિલ્વર એન્ડ ગોલ્ડ માટે એ લોકોએ જનરલ ફોર્મ્યુલા લઈને એક્સપ્લેન કર્યું છે. તો એની અંદર આપણે ફોર મેટલ્સ છે એ કેટલા છે? 4 મોલ્સ એની સાથે એટેચ થાય છે. પ્લસ NaCN છે આપણે લઈએ છીએ સોડિયમ સાયનાઇડ ઓર KCN. પોટેશિયમ સાયનાઇડ લીચિંગમાં કોની સાથે રિએક્ટ કરીએ? NaCN ઓર KCN સાથે. sodium cyanide or potassium cyanide. So here this one is cyanide, so that one is react with the metal. So 8Cn negative. Aqueous. Aqueous લીધું એટલે એની અંદર water તો હશે જ, તો 2H2O and O2 plus O2 liquid અને આ કેવું હશે? gaseous. Clear? તો લીચિંગ પ્રોસેસ માટે અહીંયા જે છે આપણે સિલ્વર એન્ડ ગોલ્ડ માટે આપણે અત્યારે સ્ટડી કરીએ છીએ. એલ્યુમિનિયમ છે એ સેપરેટ આવશે. M ઇક્વલ ટુ અહીંયા M લઈએ છે તો M ઇક્વલ ટુ Ag ઓર Au. તો આપણી પાસે જે છે આમ તો કીધું કે ઓલમોસ્ટ છે આ કેવું હશે? પ્યોર ફોર્મમાં જ હોય, તોય થોડી ઘણી ઇમ્પ્યોરિટી હોય રિમૂવ કરી નાખીએ આપણે. તો આ જે છે મેટલ છે એની અંદર છે આપણું ઓર છે એને કોની સાથે મિક્સ કરવાનું છે? સોડિયમ સાયનાઇડ ઓર KCN. એક્યુએસ સોલ્યુશન લઈએ એટલે વોટર તો હશે જ અને ઓક્સિજન ગેસ વી હેવ ટુ પાસ. તો અહીંયા જે છે આની સાથે કમ્બાઈન થઈ અને કોમ્પ્લેક્સ ફોર્મ કરશે 4M CN ટ્વાઇસ. કયું આવશે? નેગેટિવ. અહીંયા જે છે AgN AuN ઓક્સિડેશન સ્ટેટ કેટલું આવશે? +1. એટલા માટે આ -2 ઓલી સાઈડ જાય એટલે +2, એમાંથી 1 જાય એટલે કેવું થઈ જશે? +1. ઓકે, +4OH માઇનસ. આપણી પાસે અહીં 4 હાઇડ્રોજન અને 4 ઓક્સિજન એટલે +4OH માઇનસ ફોર્મ થઈ જશે. આખો આ રીતે કોમ્પ્લેક્સ છે ફોર્મ થશે. એક્વિયસ આવશે, બોથ આર ઇન એક્વિયસ સ્ટેટ. નાવ આમાંથી કેટલા મોલ્સ લેવાના છે? 2 મોલ્સ. તો 2 મોલ્સ ઓફ M CN ટ્વાઇસ નેગેટિવ પ્લસ ZN, એની અંદર આપણે શું એડ કરીએ છીએ? ZN. સોલિડ હશે આ એક્વિયસ અને આ કેવું આવશે? સોલિડ. તો આની અંદર ઝિંક છે અહીંયા એટેચ થઈ જશે અને આપણું મેટલ છે એ શું થઈ જાય? સેપરેટ થઈ જાય. તો વી આર ગેટિંગ ZN CN 4 2 માઇનસ એક્વિયસ અને પ્લસ મેટલ છે એ કેટલું આવશે? 2 મોલ્સ ઓફ મેટલ સોલિડ ઇઝ સેપરેટેડ.
તો આપણું ઓર છે એને કોની સાથે રિએક્ટ કરવાનું છે? સોડિયમ સાયનાઇડ ઓર પોટેશિયમ સાયનાઇડ aqueous સોલ્યુશન and we have to pass oxygen gas. તો એ શેમાં કન્વર્ટ થઈ જશે? સાયનાઇડ કોમ્પ્લેક્સ કમ્પાઉન્ડ. અને સાયનાઇડ કોમ્પ્લેક્સ કમ્પાઉન્ડ છે એની અંદર શું એડ કરીએ છીએ? ઝિંક. ઝિંક છે એ મોર ઇલેક્ટ્રોપોઝિટિવ છે, એટલે આ જે છે મેટલ હશે સિલ્વર ઓર ગોલ્ડ, એને રિમૂવ કરી અને પોતે કોમ્પ્લેક્સમાં એન્ટર થઈ જશે અને મેટલ છે એ ઓબ્ટેન થશે. તો ધીસ પ્રોસેસ ઇઝ નોન એઝ લીચિંગ. અહીંયા એમ ઇક્વલ ટુ કયું આવશે? AG ઓર AU. સિલ્વર એન્ડ ગોલ્ડ માટે આપણે આ મેથડ યુઝ કરીએ છીએ. હવે આપણે જોઈએ એલ્યુમિનિયમ માટે. તો લીચિંગ ઓફ એલ્યુમિનિયમ, that process is known as Bayer's process. એની અંદર આપણે શું કરી નેમ છે? Bayer's process. તો આની અંદર આપણે જે છે એલ્યુમિનિયમ છે એનું ઓર છે કયું યુઝ કરીએ છીએ? બોક્સાઇટ. ખાસ ધ્યાનથી જોજો, IMP ટોપિક છે. બોક્સાઇટ જે છે એટલે શું થશે? Al2O3. એની અંદર મેઇન છે બોક્સાઇટ છે, એની અંદર Al2O3 તો હશે જ, પ્લસ અનધર એની અંદર ઇમ્પ્યુરિટીઝ હશે. કઈ ઇમ્પ્યુરિટીઝ હશે? ટિટેનિયમ ઓક્સાઇડ એટલે શું થશે? TiO2. પછી સેકન્ડ વન ઇઝ સિલિકોન ઓક્સાઇડ એટલે કયું થશે? SiO2. એન્ડ આયર્ન ઓક્સાઇડ એટલે Fe2O3. તો આ બધી જે છે એની અંદર આ 3 છે ઇમ્પ્યુરિટી હશે. આ કયું હશે? મેઇન હશે. અત્યારે આપણે છે કોનું સેપરેશન કરીએ છીએ? લીચિંગ કોનું કરીએ છીએ? એલ્યુમિનિયમ માટે. તો એલ્યુમિનિયમ માટે એનું ઓર છે કયું યુઝ કરશું? બોક્સાઇડ. બોક્સાઇડમાં મેન Al2O3 હશે, પ્લસ TiO2 પ્લસ SiO2 અને પ્લસ Fe2O3 હશે. તો આ જે આપણું બોક્સાઇડ જે ઓર છે, that one is we have to mix with the NaOH, concentrated solution of NaOH. એને કોની સાથે મિક્સ કરવાનું છે? concentrated solution of NaOH, sodium hydroxide. Here temperature we have to maintain 473 to 523 Kelvin. 473 to 523 Kelvin temperature, and here pressure is 35 to 36 bar pressure. Passing mark યાદ રાખવાના. Now NaOH સાથે મિક્સ કરશો એટલે Al2O3 react with NaOH. Al2O3 છે કોની સાથે રિએક્ટ થશે? NaOH. એટલે જો આ રીતે રિએક્શન થશે Al2O3 પ્લસ આપણું NaOH છે એ આવશે 2 moles of NaOH પ્લસ aqueous solution of a concentrated oil, એની અંદર થોડુંક વોટર તો હશે જ, તો વોટર છે 3 moles of H2O. આ જે છે સોલિડ, આપણે કેવું લીધું છે? aqueous, અને આ શું કહેવાશે? લિક્વિડ. તો ઓલાની જેમ જ અહીંયા આપણે સિલ્વર ને ગોલ્ડમાં કેમ ફોર્મ થતું હતું કોમ્પ્લેક્સ, એવી રીતે અહીંયા કોમ્પ્લેક્સ છે ફોર્મ થશે 2NaAl. સોડિયમ 2 moles એટલે 2NaAl OH thrice. થઈ ગયું બેલેન્સ? જો બધું જ આવી ગયું. એલ્યુમિનિયમ છે કેટલા છે? 2. સોડિયમ કેટલા છે? 2. ઓક્સિજન 3 પ્લસ 2 5 પ્લસ 3 8. તો અહીંયા જે છે પ્લસ જે છે આપણી પાસે OH, સોરી 3 નહીં પણ કેટલા મોલ્સ આવશે? 4 મોલ્સ. એલ્યુમિનિયમ પ્લસ 3 લેવાનું હોય ને એટલે. તો ઓક્સિજન 4 2 8. હાઇડ્રોજન એ થઈ ગયા 2 ને 6 એટલે 8. 4 2 8 હાઇડ્રોજન. થઈ ગયું બેલેન્સ? કોમ્પ્લેક્સ ફોર્મ થશે સોડિયમ ટેટ્રા હાઇડ્રોક્સી એલ્યુમિનેટ, અને આની અંદર સોડિયમ +1 OH -1 પણ 4 મોલ છે એટલે -4 -3 ઓલી સાઈડ જાય એટલે શું થઈ જશે? +3. ક્લિયર? તો અહીંયા aqueous એનું કોમ્પ્લેક્સ છે એ ફોર્મ થઈ ગયું. તો સોડિયમ ટેટ્રા હાઇડ્રોક્સી એલ્યુમિનેટ કોમ્પ્લેક્સ છે આપણી પાસે ફોર્મ થશે. આ જે છે aqueous છે એટલે આ કેવું થઈ જશે? સોલ્યુબલ થશે. કોમ્પ્લેક્સ જેટલા ફોર્મ થાય બધા કેવા થશે? સોલ્યુબલ થશે. This one is SiO2 is converting to also sodium silicate. NaOH સાથે રિએક્ટ થાય એટલે શેમાં કન્વર્ટ થઈ જશે? સોડિયમ સિલિકેટ. તો એ કેવું થશે? સોલ્યુબલ થશે. Al2O3 છે આ કોમ્પ્લેક્સમાં કન્વર્ટ થઈ અને સોલ્યુબલ થયું. SiO2 છે એ શેમાં કન્વર્ટ થયું? સોડિયમ સિલિકેટ, અને કેવું થશે? સોલ્યુબલ. બટ TiO2 અને Fe2O3 આયર્ન ઓક્સાઇડ એ બે કેવા હશે? ઇનસોલ્યુબલ. ખાસ ધ્યાન રાખજો, આ બે છે કેવા આવશે? ઇનસોલ્યુબલ. આ કેવું આવશે? ઇનસોલ્યુબલ. તો 4 માંથી આ જે છે કોમ્પ્લેક્સમાં કન્વર્ટ થઈને સોલ્યુબલ થઈ ગયું. આ જે છે સોડિયમ સિલિકેટમાં કન્વર્ટ થઈને સોલ્યુબલ થઈ ગયું.
TiO2 અને Fe2O3 છે કેવા આવશે? ઇનસોલ્યુબલ. સોલ્યુબલ એન્ડ ઇનસોલ્યુબલને આપણે સેપરેટ કરવા હોય તો શું કરવું પડશે? ફિલ્ટ્રેશન. તો આ રીતે હું ફિલ્ટર કરી દઉં. ફિલ્ટર પેપર રાખી અહીંયા પોર કરીએ એટલે ઇનસોલ્યુબલ છે ઉપર રહી જશે. ઇટ ઇઝ નોન એઝ પ્રેસિપિટેટ્સ ઓર રેસિડ્યુ. એની અંદર શું હશે? TiO2 અને આયન ઓક્સાઇડ Fe2O3. નીચે છે એ આપણી પાસે સોલ્યુશન આવશે. ઇટ ઇઝ નોન એઝ ફિલ્ટ્રેટ. અને એની અંદર જે છે આપણી પાસે આનું કોમ્પ્લેક્સ, એટલે આ કોમ્પ્લેક્સ અહીંયા હશે અને સેકન્ડ આપણી પાસે શું હશે? સોડિયમ સિલિકેટ. આ બેને હવે આપણે શું કરવું પડશે? સેપરેટ કરવું પડશે. તો આ જે ફિલ્ટ્રેટ છે એની અંદર શું પાસ કરી દેવાનું? CO2 ગેસ. ખાસ ધ્યાન રાખજો, આની અંદર શું પાસ કરી દે? નીચે જે આવે છે એની અંદર આ કોમ્પ્લેક્સ અને સોડિયમ સિલિકેટ એ વોટરમાં ડિઝોલ્વ છે, એને ફિલ્ટ્રેટ કહેવાય. એની અંદર કયો ગેસ પાસ કરીએ છીએ? સોડિયમ ગેસ. તો આ જે સોડિયમ ગેસ છે આની સાથે રિએક્ટ થઈ જશે, કોમ્પ્લેક્સ જે છે એની સાથે રિએક્ટ થઈ જશે. તો આ રીતે રિએક્શન થશે. 2 moles ઓફ Na AlOH 4 moles પ્લસ CO2. હવે શું પાસ કરીએ છીએ? CO2 ગેસ. તો અહીંયા જે છે CO2 છે એ રિએક્ટ થશે 2 moles of CO2 gas and it convert into aluminium is converted into Al2O3 into X mole of H2O plus 2 moles of sodium bicarbonates NaHCO3 ફોર્મ થઈ જશે. ઓકે, આ જે છે એ સોલિડ હશે, ઓલું કયું આવશે? એક્વિયસ. અને આપણું જે સોડિયમ સિલિકેટ છે એ કેવું છે? સોલ્યુબલ. આ એક જ Al2O3 છે ઇનસોલ્યુબલ. આ જે ફોર્મ છે સોડિયમ બાયકાર્બોનેટ આમાંથી એ કેવું છે? સોલ્યુબલ. સોડિયમ સિલિકેટ છે એ કેવું છે? સોલ્યુબલ. તો સોલ્યુબલ અને ઇનસોલ્યુબલને સેપરેટ કરવા તો અગેન શું કરવું પડશે? ફિલ્ટ્રેશન. અગેન ફિલ્ટ્રેશન કરું તો અહીંયા ઉપર છે એ શું રહી જશે? Al2O3 into X mole of H2O, કારણ કે એ કેવું છે? ઇનસોલ્યુબલ છે. પ્રેસિપિટેટ્સ રેસિડ્યુ ફોર્મમાં હશે એટલે આપણને ક્યાં મળશે? ઉપર મળશે. અને હવે એને આપણે હીટ કરી નાખીએ. Al2O3 X mole of H2O we have to heat 1470 Kelvin temperature. તો આ H2O છે એ શું થશે? વેપર ફોર્મમાં રિમૂવ થઈ જશે. And we are getting Al2O3 solid plus H2O gaseous state માં remove થઈ જશે. This one is known as alumina. તો બોક્સાઇડ છે એમાંથી આપણને પ્યોર છે એ શું મળી ગયું? એલ્યુમિનિયમ. હવે એલ્યુમિનિયા છે એમાંથી આપણે શું ઓબ્ટેન કરશું? એલ્યુમિનિયમ. ક્લિયર? તો this one is known as the leaching of aluminium. બોર્ડમાં ઘણી બધી વાર પૂછાઈ ગયું છે. કોમ્પ્લેક્સ એનું આયુપેક પણ પૂછાય છે. ક્લિયર? તો અહીંયા આપણે 2 ટાઈમ ફિલ્ટ્રેશન કરવું પડશે. જો શોર્ટમાં આ રીતે યાદ રખાય, બોક્સાઇડમાં Al2O3, TiO2, SiO2 અને Fe2O3 હશે. આ થ્રીને આપણે સેપરેટ આઉટ કરીએ એટલે પ્યોર શું મળી જશે? એલ્યુમિનિયમ. આને કોન્સન્ટ્રેટેડ NaOH સાથે આપણે હીટ કરીએ. ટેમ્પરેચર 473 to 523 કેલ્વિન ટેમ્પરેચર, 35 to 36 બાર પ્રેશર. આ કોમ્પ્લેક્સમાં કન્વર્ટ થઈ જશે. SiO2 સોડિયમ સિલિકેટમાં કન્વર્ટ થશે. આ જે 2 છે એ સોલ્યુબલ, આ 2 કેવા આવશે? ઇનસોલ્યુબલ. સોલ્યુબલ ને ઇનસોલ્યુબલને સેપરેટ કરવા હોય તો શું કરશું? ફિલ્ટ્રેશન. ઉપર આપણી પાસે TiO2 અને Fe2O3 જુદા પડી ગયા. નીચે જે ફિલ્ટ્રેટ છે એની અંદર આપણી પાસે આ સોલ્યુબલ કોમ્પ્લેક્સ હશે અને સોડિયમ સિલિકેટ હશે. એમાં CO2 ગેસ છે આપણે પાસ કરીએ તો આ જે આપણું સોલ્યુબલ કોમ્પ્લેક્સ છે એ શેમાં કન્વર્ટ થઈ જશે? Al2O3 XH2O પ્લસ NaHCO3 સોડિયમ બાયકાર્બોનેટ. સોડિયમ બાયકાર્બોનેટ તો અહીંયા સોલ્યુબલ છે, આ સોલ્યુબલ છે. આ વન કમ્પાઉન્ડ જે Al2O3 XH2O ફોર્મ થયું ઇનસોલ્યુબલ છે. તો સોલ્યુબલ અને ઇનસોલ્યુબલને સેપરેટ કરવું હોય તો શું કરવું પડશે? ફિલ્ટ્રેશન. અને ફિલ્ટ્રેશન કરી નાખીએ એટલે આપણને શું મળી જશે? Al2O3 XH2O. અને 1470 કેલ્વિન ટેમ્પરેચરે હીટ કરીએ તો વોટર છે વેપરાઇઝ થઈને રિમૂવ થઈ જાય અને Al2O3 પ્યોર એલ્યુમિનિયા છે એ ઓબ્ટેન થશે. ઓકે, તો આપણું જે છે ફર્સ્ટ સ્ટેપ છે કોન્સન્ટ્રેશન ઓફ ઓર, એ અહીંયા કમ્પ્લીટ થઈ ગયું. એની અંદર 4 મેથડ: હાઇડ્રોલિક વોશિંગ, મેગ્નેટિક સેપરેશન, ફ્લોટેશન મેથડ અને કયું આવશે? લીચિંગ. એમાં આપણે લાસ્ટ લીચિંગમાં એલ્યુમિનિયમ છે બોક્સાઇડમાંથી એલ્યુમિનિયમ ઓબ્ટેન કર્યું. તો એમાંથી આપણે એલ્યુમિનિયમ પ્યોર ઓબ્ટેન કરવું હોય તો હોલ્ટ હેરોલ્ડ પ્રોસેસ છે
એ આખું પાછળ આપ્યું છે, પણ અત્યારે આપણે આની સાથે જ લઈ લઈએ છીએ, કારણ કે એટલા માટે કે એનું ફર્સ્ટ સ્ટેપ પાછું રિપીટ ન કરવું પડે એટલા માટે. તો હોલ્ટ હાઇલાઇટ પ્રોસેસ છે એની અંદર આપણને જે આ લીચિંગથી બોક્સાઇડમાંથી એલ્યુમિનિયમ ઓબ્ટેન થયું Al2O3 પ્યોર ફોર્મમાં એલ્યુમિનિયમ. That one is we have to mix with Na3Al(F6) cryolite. It is known as cryolite plus calcium difluoride. CF2 સાથે મિક્સ કરવાનું. Al2O3 છે, પ્યોર Al2O3 હોય સોલિડ છે, એનું ઇલેક્ટ્રોલિસિસ ઇઝ નોટ પોસિબલ. આપણે એવું આવી ગયું છે ઇલેક્ટ્રોકેમિસ્ટ્રીમાં કે પ્યોર NaCl તમે સોલિડ લો તો એનું ઇલેક્ટ્રોલિસિસ નોટ પોસિબલ, એનું એક્વિયસ સોલ્યુશન લેવું પડે ઓર મોલ્ટન ફોર્મમાં વી હેવ ટુ ટેક. તો અહીંયા જે છે આને મોલ્ટન ફોર્મમાં મારે કન્વર્ટ કરવું હોય, મેલ્ટ કરવું હોય, તો આનો મેલ્ટિંગ પોઈન્ટ છે 2200 ડિગ્રી સેલ્સિયસ છે. તો એની અંદર Na3Al(F6) આપણે એડ કરીએ તો એની કન્ડક્ટિવિટી ઇન્ક્રીઝ કરશે, એનો મેલ્ટિંગ પોઈન્ટ છે ડિક્રીઝ કરી નાખશે, 950 ડિગ્રી સેલ્સિયસ છે કરી નાખે છે. ઓકે, અને CF2 છે આપણે એડ કરીએ છીએ, એનો ફ્લુઇડ નેચર છે એ શું કરશે, ઇન્ક્રીઝ કરશે. તો આ રીતે આની અંદર છે આપણે Al2O3 છે એની સાથે શું મિક્સ કરશું, Na3Al(F6) પ્લસ CF2 છે આપણે એડ કરી દઈએ છીએ, એટલે એની કન્ડક્ટિવિટી ઇન્ક્રીઝ થશે અને મેલ્ટિંગ પોઈન્ટ છે એ શું થશે, ડિક્રીઝ થશે. હવે આ મોલ્ટન ફોર્મમાં આવે, that one is we have to take in this instrument. આ જે છે મેડ અપ ઓફ કાર્બન, અને આ કાર્બન છે એના ઉપર આપણે જે છે સ્ટીલ બોડી છે એ શેનું મેડ અપ હશે, સ્ટીલ, અને એના ઉપર આપણે આ કાર્બન છે એનું આ રીતે લેયર છે લગાવી દીધું છે. એ લોકો વર્ડ યુઝ કર્યો છે, that one is the lining of carbon. ઓકે, અને અહીંયા શું હશે, કાર્બન. અહીંયા જે છે કોપર ક્લેમ્પ છે, ડાયાગ્રામમાં અહીંયા છે જ કોપર ક્લેમ્પ, અને એની અંદર આ રીતે છે આપણે ગ્રેફાઇટ રોડ, એટલે એ કાર્બન જ થયું, વન ટાઈપ ઓફ ગ્રેફાઇટ રોડ છે આપણે અહીંયા રાખી દીધા છે. આ કોપર ક્લેમ્પ છે. This one is attached with the positive terminal of battery and this one is attached with the negative terminal of battery. આ પોઝિટિવ ટર્મિનલ ઓફ બેટરી સાથે એટેચ છે એટલે કઈ રીતે વર્ક કરશે, એનોડ, અને આ કઈ રીતે વર્ક કરશે, કેથોડ. અને અહીંયા જે છે આપણું મિક્સર લીધું છે, કયું મિક્સર લીધું છે, Al2O3 પ્લસ Na3Al(F6) અને પ્લસ CaF2. ક્લિયર? હવે આની અંદર જે છે Al2O3 છે આપણે ઇલેક્ટ્રોલિસિસ આવી ગયું છે, અહીંયા એક્સપ્લેન કર્યું છે Al2O3 કઈ રીતે સ્પ્લિટ થાય, Al+3 પ્લસ O-2. એનોડ શું થશે, ઓક્સિડેશન, કયો ચાર્જ છે, પોઝિટિવ. કેથોડ રિડક્શન, કયો ચાર્જ આવશે, નેગેટિવ. આ નેગેટિવ છે ક્યાં માઇગ્રેટ થશે, ટુવર્ડ્સ એનોડ, પોઝિટિવ ચાર્જ છે ક્યાં માઇગ્રેટ થશે, ટુવર્ડ્સ નેગેટિવલી ચાર્જ કેથોડ. અહીંયાનું ઓક્સિડેશન થાય તો આ જે છે આ કાર્બન રોડ છે, ગ્રેફાઇટ એટલે કયું થશે, કાર્બન રોડ. તો કાર્બન પ્લસ O-2, કાર્બનનો ઓક્સિડેશન થાય એટલે 2 ઇલેક્ટ્રોન રિલીઝ કરે એટલે C+2 અને O-2 CO પ્લસ 2 ઇલેક્ટ્રોન છે રિલીઝ થાય. અહીંયાની જગ્યાએ 2 મોલ્સ ઓક્સિજન હોય તો 2O-2 પ્રોડ્યુસ CO2 પ્લસ 4 ઇલેક્ટ્રોન છે રિલીઝ થશે. કેથોડ ઉપર શું આવશે, Al+3 પ્લસ 3 ઇલેક્ટ્રોન શું થશે, એલ્યુમિનિયમ. તો આ CO2 ગેસ છે એ તો ગેસિયસ ફોર્મમાં રિલીઝ થઈ જાય, અને એલ્યુમિનિયમ છે એ બધું ક્યાં કલેક્ટ થશે, ડાઉન સાઇડ કલેક્ટ થશે, અને અહીંયાથી આપણે સેપરેટ છે થઈ જશે. તો હિયર પ્યોર એલ્યુમિનિયમ ઇઝ ઓબ્ટેન્ડ. મોલ્ટન ફોર્મમાં હશે પછી એનું સોલિડમાં કન્વર્ટ થઈ જશે. તો આ રીતે આપણે શું કરીએ છીએ, સેપરેટ કરીએ છીએ. આ કાર્બન છે એ ઓક્સિજન સાથે કમ્બાઈન થઈ અને CO2 પ્રોડ્યુસ કર્યા કરે છે. તો એનો મિનિંગ શું થશે કે આ જે છે આપણો રોડ છે એ શું થાય છે, કન્ઝ્યુમ થાય છે. કન્ઝ્યુમ થશે સો પીરિયોડિકલી વી હેવ ટુ સેપરેટ. એ આખું કાર્બન રોડ છે યુઝ થઈ જાય એટલે ખતમ થઈ જાય, સો પીરિયોડિકલી વી હેવ ટુ ચેન્જ. એક એક્સપેરિમેન્ટથી લોકો એવું કન્ક્લુઝન આપ્યું છે કે each kg of aluminium produce about 0.5 kg of carbon anode is used. અહીંયા 1 kg આપણે એલ્યુમિનિયમ પ્રોડ્યુસ કરવું હોય તો કાર્બન છે કેટલું યુઝ થઈ જાય છે, હાફ kg છે યુઝ થઈ જાય છે. તો this process is known as Hall-Héroult process.
અને એની અંદર 2-3 પોઈન્ટ્સ મેઇન છે આપણે યાદ રાખવાના છે. એક તો શું મિક્સ કરીએ છીએ Na3LF6 NCaF2 મેલ્ટિંગ પોઈન્ટ શું કરશે ડિક્રીઝ કરશે. એનોડ છે કયું યુઝ કરીએ છીએ ગ્રેફાઇટ અને કેથોડ છે અહીંયા જે એના ઉપર આપણે કાર્બન છે એનું લાઇનિંગ કરેલું છે એકદમ છે થિન લેયર છે અહીંયા લગાડેલો હોય કોટિંગ કરેલો હોય આ કેથોડ થઈ જશે. એલ્યુમિનિયમ એનોડ ઉપર છે શું ઓબ્ટેન થશે CO2 ગેસ કેથોડ ઉપર એલ્યુમિનિયમ મેટલ અને એ મેટલ છે બધી ડાઉન સાઇડ આવશે અને મોલ્ટન ફોર્મમાં એ કલેક્ટ થઈ જશે. ક્લિયર. નાઉ સેકન્ડ મેથડ મેટલર્જી ફર્સ્ટ સ્ટેપ જે છે આપણે કયું કર્યું કોન્સન્ટ્રેશન ઓફ ઓર. સેકન્ડ છે કયું આવશે એક્સટ્રેક્શન ઓફ ક્રૂડ મેટલ ફ્રોમ કોન્સન્ટ્રેટેડ ઓર. ક્રૂડ મેટલ એટલે એની અંદર જે છે મેટલ છે મોર થઈ ગયો ઇમ્પ્યુરિટી બધી રિમૂવ થઈ ગઈ હોય જનરલી બિટવીન 95 to 97% જેટલી મેટલ હોય ઇમ્પ્યુરિટી વેરી લેસ હોય ઇટ ઇઝ નોન એઝ ક્રૂડ મેટલ. તો આપણે જે છે આ ફર્સ્ટ સ્ટેપ કરી નાખ્યું એટલે જે કોન્સન્ટ્રેટેડ ઓર ઓબ્ટેન થશે એમાંથી આપણે મેટલ છે સેપરેટ કરીએ. તો એની અંદર 2 સ્ટેપ છે. ફર્સ્ટ સ્ટેપ છે એની અંદર that one is the conversion of oxide અને આપણે શેમાં કન્વર્ટ કરીએ છીએ ઓક્સાઇડમાં. તો કન્વર્ટ ઇન્ટુ ઓક્સાઇડ. અને સેકન્ડ સ્ટેપ છે એની અંદર છે રિડક્શન કરીએ એટલે ઓક્સાઇડ છે એ શેમાં કન્વર્ટ થઈ જશે મેટલ. તો હિયર ઇન સેકન્ડ સ્ટેપ that one is metal oxide by reduction convert into metal. ફર્સ્ટ છે એની અંદર કન્વર્ટ ઇન્ટુ ઓક્સાઇડ મેટલ ઓક્સાઇડમાં કન્વર્ટ કરશું અને મેટલ ઓક્સાઇડ જે છે એની અંદર રિડક્શન કરીએ અને આપણે શું ઓબ્ટેન કરશું મેટલ ઓબ્ટેન કરશું. તો આ રીતે 2 સ્ટેપ છે એની અંદર રિએક્શન થશે. કન્વર્ઝન ટુ ઓક્સાઇડ છે એની અંદર 2 મેથડ છે વન ઇઝ કેલ્સિનેશન અને સેકન્ડ છે કયું આવશે રોસ્ટિંગ. બોથ આર અકર્સ ઇન રિવર બેટરી ફર્નેસ. બે છે રિએક્શન છે આપણે શેમાં કરીએ છીએ રિવર બેટરી ફર્નેસ. બટ ઇન કેલ્સિનેશન પ્રોસેસ છે ઇન એબ્સન્સ ઓફ ઓક્સિજન અને રોસ્ટિંગ છે એ કયું આવશે ઇન પ્રેઝન્સ ઓફ ઓક્સિજન. ઓકે ખાસ યાદ રાખજો. તો ફર્સ્ટ આપણું જે છે એ કયું છે કેલ્સિનેશન. સેકન્ડ છે કયું આવશે રોસ્ટિંગ. ફર્સ્ટ વન ઇઝ કેલ્સિનેશન અને સેકન્ડ જે છે કયું આવશે રોસ્ટિંગ. કેલ્સિનેશન છે ક્યાં આવશે ઇન એબ્સન્સ ઓફ ઓક્સિજન એટલે એની અંદર જે છે કાર્બોનેટ છે તો CO2 ફોર્મમાં રિલીઝ થઈ જશે. હાઇડ્રેટેડ હોય તો વોટર છે શું થઈ જશે રિમૂવ થઈ જાય. એક્ઝામ્પલ જોઈએ Fe2O3 XH2O હીટ કરીએ તો Fe2O3 પ્લસ H2O આ જે છે એ વેપર ફોર્મમાં રિલીઝ થઈ જશે. ZnCO3 ઝિંક કાર્બોનેટ હીટ કરીએ તો ZnO પ્લસ CO2 રિલીઝ થશે. તો આ રીતે મેટલ છે એ શેમાં કન્વર્ટ થઈ જશે મેટલ ઓક્સાઇડ. સેકન્ડ વન ઇઝ રોસ્ટિંગ. રોસ્ટિંગ આ જે છે એ શું આવશે એબ્સન્સ ઓફ ઓક્સિજન. અહીંયા ઓક્સિજન છે આપણે નથી લેતા કારણ કે આની અંદર હોય જ છે. અહીંયા શું લેશું that one is roasting in presence of oxygen એની અંદર ઓક્સિજન છે આપણે લેશું. તો here example છે that one is ZnO sorry zinc sulfide ZS 2 moles plus 3O2 produce 2 ZnO plus 2 moles of SO2. PBS લઈએ તો 2 PBS plus 3O2 produce 2 PbO plus 2 SO2. CO2S cuprous sulfide plus 3O2 produce 2 moles of CO2O plus 2 moles of SO2. તો ક્યુપ્રસ ઓક્સાઇડ છે ફોર્મ થશે અને આની અંદર વન મોર મેં ત્યારે થિયરીમાં કરાવ્યું હતું that one is known as the self reduction reaction. સેલ્ફ રિડક્શન રિએક્શન એટલે શું થશે કે આપણું જે CO2O ફોર્મ થયું એ CO2S સાથે છે રિએક્ટ થઈ જશે. તો આ જે છે ફર્ધર રિએક્શન થશે સેલ્ફ રિડક્શન એની મેળે જ રિડક્શન થઈ જશે. તો આ 2CO2O પ્લસ CO2S સાથે રિએક્ટ થઈ જાય અને અહીંયા સલ્ફર એન્ડ 2 ઓક્સિજન એટલે SO2 રિલીઝ થઈ જશે અને પ્લસ આ 4 અને 2 એટલે અહીંયા શું થઈ જશે 6Cu કોપર છે એ ઓબ્ટેન થશે. So that one is known as self reduction. આપણા સિલેબસમાંથી પણ પૂછાય છે. So this one is known as self reduction. હવે આપણે જે છે એ થર્ડ સ્ટેપ જે આવશે
થર્ડ સ્ટેપ છે એની અંદર આપણે શું કરશું, મેટલ છે એ શેમાં કન્વર્ટ કરવાનું, મેટલ ઓક્સાઇડ વી હેવ ટુ કન્વર્ટ ઇન્ટુ મેટલ. ઇન કેલ્સિનેશન એન્ડ રોસ્ટિંગ ઓલ ધેટ વન ઇઝ ઓર, જે આપણે પ્યુરિફિકેશન કરીને ઓર આવે છે એ બધાને આપણે શેમાં કન્વર્ટ કરી નાખ્યું, ઓક્સાઇડમાં. અહીંયા શેમાં કન્વર્ટ કરી નાખ્યું છે, ઓક્સાઇડ. ઓક્સાઇડમાંથી આપણે શું ઓબ્ટેન કરવાનું છે, મેટલ. તો રિડ્યુસિંગ એજન્ટ વી કેન યુઝ કાર્બન, કાર્બન મોનોક્સાઇડ ઓર એલ્યુમિનિયમ. એની વી કેન યુઝ કાર્બન, carbon monoxide or aluminium. Which one is the proper reducing agent, that we can decide from the Ellingham diagram. આપણે next topic આવશે Ellingham diagram ઉપરથી આપણે decide કરશું which one is the best reducing agent. તો આની અંદર આપણી પાસે જનરલ ફોર્મ્યુલા લખીએ છીએ આપણે MxOY metal oxide plus Y મોલ શું લેશું, કાર્બન. તો X મોલ મેટલ ઓબ્ટેન થશે પ્લસ YCO કાર્બન મોનોક્સાઇડ. ક્લિયર? તો આ રીતે અહીંયા આપણને મેટલ છે ઓબ્ટેન થઈ ગઈ. તો સેકન્ડ સ્ટેપ છે એ કમ્પ્લીટ થઈ ગયું. હવે આપણે કયું લેશું, થર્ડ સ્ટેપ. એની અંદર કયું આવશે, પ્યુરિફિકેશન ઓફ મેટલ. મેટલ છે એનું આપણે શું કરશું, પ્યુરિફિકેશન. મેટલર્જી થર્ડ સ્ટેપ ઇઝ રિફાઇનિંગ. ફર્સ્ટ આપણે કયું કર્યું, કોન્સન્ટ્રેશન ઓફ ઓર. સેકન્ડ કયું આવશે, એક્સ્ટ્રેક્શન ઓફ ધ ક્રૂડ મેટલ ફ્રોમ કોન્સન્ટ્રેટેડ ઓર. અને થર્ડ જે છે કયું આવશે, રિફાઇનિંગ. તો રિફાઇનિંગ છે એની અંદર આપણે પ્યુરિફિકેશન કરશું. And pure metal છે that one is obtained. So એની અંદર different method they have given. First one is known as distillation. First છે કયું છે, distillation. તો આની અંદર distillation process છે we have to use. This method is used for the purification of, કોના માટે યુઝ થશે, ઝિંક એન્ડ મર્ક્યુરી. જેનું મેલ્ટિંગ પોઈન્ટ છે લો એના માટે જે છે આ મેથડ છે યુઝ થશે. સોરી, જેનું બોઇલિંગ પોઈન્ટ છે કેવો હશે, લો હોય એના માટે આ મેથડ છે યુઝ થશે. તો અહીંયા જે છે આપણે આ રીતે ઇન્સ્ટ્રુમેન્ટ છે ડિસ્ટિલેશન યુઝ કરીએ છીએ, સિમ્પલ ડિસ્ટિલેશન, રાઉન્ડ બોટમ ફ્લાસ્ક. ટ્રાયપોલ સ્ટેન્ડ. અહીંયા વાયર ગોઝ અથવા વોટર બાથ છે એ રાખે છે. બર્નર હશે એટલે અહીંયા આને આપણે હીટ કરીએ. અહીંયા ઉપર છે આ રીતે કોકથી બંધ કરી દીધું હશે. થર્મોમીટર હોય, ઇટ ઇન્ડિકેટ ધ ટેમ્પરેચર. અને અહીંયાથી આ રીતે એક ટ્યુબ છે બહાર નીકળશે. It is known as condenser. It is known as condenser. Surrounded by chill water. Water inlet and one side water કેવું હશે, outlet. આ રીતે અહીંયા આપણે જે છે ઓર જે પ્યુરિફાય અને કોન્સન્ટ્રેટેડ ઓર છે મેટલ ઓક્સાઇડમાંથી મેટલ ઓબ્ટેન કર્યું હોય અહીંયા આપણે લઈએ છીએ. અહીંયા આપણે હીટ કરશું તો ઇમ્પ્યુરિટી કરતાં જે મેટલ છે એનો બોઇલિંગ પોઈન્ટ છે કેવો હશે, લેસ હશે. તો આપણે કોના માટે યુઝ કરીએ છીએ, ઝિંક ઓર મર્ક્યુરી. તો મેલ્ટિંગ પોઈન્ટ છે એનો લેસ હોય એટલે એ શેમાં કન્વર્ટ થઈ જશે, વેપરમાં. અને વેપર છે અહીંયા એન્ટર થશે, અહીં સરાઉન્ડેડ બાય કોલ્ડ વોટર છે એટલે વેપર છે એ પાછી શેમાં કન્વર્ટ થઈ જશે, લિક્વિડમાં, લિક્વિફિકેશન થશે. તો મેટલ અહીંયા આપણને મળી જશે ને ઇમ્પ્યુરિટી છે એ ક્યાં રહેશે, આની અંદર રહેશે. તો ધીસ વન ઇઝ નોન એઝ ડિસ્ટિલેશન. સિમ્પલ ડિસ્ટિલેશન પ્રોસેસથી આપણે ઝિંક ઓર મર્ક્યુરી ટાઈપ ઓફ મેટલ છે એ કેવી કરશું, સેપરેટ. ખાસ યાદ રાખજો એનો બોઇલિંગ પોઈન્ટ કેવો હશે, લેસ. એટલે બોઇલ થઈને શેમાં કન્વર્ટ થઈ જશે, વેપર. વેપર છે અહીંયા એક જ આઉટલેટ છે એટલે અહીંયા આવશે. સરાઉન્ડેડ બાય છે એ કેવું છે, ચીલ વોટર. એટલે એનું શેમાં કન્વર્ટ થઈ જશે, લિક્વિડમાં. અને અહીંયા આપણી ઇમ્પ્યુરિટી છે એ રહેશે. ઓકે. નાઉ સેકન્ડ મેથડ ઇઝ લિક્વેશન. તો હિયર વી હેવ ટુ કન્વર્ટ ઇન્ટુ લિક્વિડ. લિક્વિફિકેશન કરશું. અહીંયા આ રીતે આપણું હીટર છે એ હશે, સ્લોબ આ રીતે હશે અને અહીંયા નીચે છે હીટર્સ રાખેલા હશે. અહીંયા આ રીતે હીટર હોય એટલે હીટ છે એ પ્રોડ્યુસ કરશે. તો આ જે આખી સરફેસ છે એનું ટેમ્પરેચર છે એ કેવું થઈ ગયું હશે, હાઈ થઈ ગયું હશે. આપણું જે મેટલ છે એ અહીંયાથી આપણે એડ કરવાનું છે, મેટલ ઓર.
એમાંથી ઇમ્પ્યુરિટી કોન્સન્ટ્રેટેડ ઓર છે આપણે એડ કરીએ છીએ. તો અહીંયા આવશે એટલે અહીંયા ટેમ્પરેચર છે એ કેવું હશે? હાઈ હશે. એન્ડ ધીસ મેથડ ઇઝ યુઝ વિથ ધ મેટલ હેવિંગ ધ લો મેલ્ટિંગ પોઈન્ટ. એનું મેલ્ટિંગ પોઈન્ટ છે એ કેવું આવશે? લેસ હોય. એટ ધેટ ટાઈમ ધીસ મેથડ વી હેવ ટુ યુઝ. તો મેલ્ટિંગ પોઈન્ટ લો હોય એટલે મેટલ છે અહીંયા મેલ્ટ થશે, અને મેલ્ટ થાય એટલે સ્લોપ છે ઇમિડિયેટલી ક્યાં આવી જશે? ડાઉન સાઈડ આવશે અને અહીંયા કલેક્ટ થઈ જશે. ઇમ્પ્યોરિટી છે એ બધી ક્યાં રહી જશે? સરફેસ ઉપર રહી જશે. તો અહીંયા મેલ્ટિંગ પોઈન્ટ લો હોય એટ ધેટ ટાઈમ વી હેવ ટુ યુઝ ધીસ મેથડ ઇઝ લિક્વિફિકેશન. અને આ જે મેથડ છે એ કોના માટે યુઝ થાય છે? SN&TI. ખાસ યાદ રાખજો, SN&TI. ફર્સ્ટ છે એ આપણે બોઇલિંગ પોઈન્ટ ઉપર ડિપેન્ડ છે. આ કોના ઉપર ડિપેન્ડ છે? મેલ્ટિંગ પોઈન્ટ. બોઇલિંગ પોઈન્ટ લો હોય તો કયું યુઝ કરવાનું? ડિસ્ટિલેશન. મેલ્ટિંગ પોઈન્ટ લો હોય તો કયું યુઝ કરવાનું છે? લિક્વેશન. આ ઝિંક એન્ડ મર્ક્યુરી. આ કોના માટે યુઝ કરીએ છીએ? SN&TI. Okay. Third method is electrolytic refining. So in electrolytic refining, here that one is we are taking impure metal rod as an anode. Always impure metal rod છે કઈ રીતે લેવાનું છે? anode. તો આ રીતે આપણે છે બીકરની અંદર કોપર માટે આપણે અત્યારે આપણે સ્ટડી કરીએ છીએ. બ્લિસ્ટર કોપર ઓલ્સો યુ કેન સે. અને અહીંયા impure કોપર. બ્લિસ્ટર કોપર હમણાં પછી આગળ આવે એટલે હું એક્સપ્લેન કરીશ. impure copper rod we have to take. આ કેવું લઈએ છે? પ્યોર કોપર. This one is work as a anode. This one is work as a cathode. Because this one is we have to attach with the positive terminal of battery. અને કોની સાથે અટેચ કરવાનું છે? નેગેટિવ ટર્મિનલ ઓફ બેટરી. આ જે છે એ થીન લેશું, આ થોડુંક થીક લેશું. અહીંયા કયું સોલ્યુશન લઈએ છીએ? એક્વિયસ સોલ્યુશન ઓફ CuSO4. ફિક્સ છે આનું એરેન્જમેન્ટ. આ ઓલવેઝ એનોડ છે એ કયું લેવાનું છે? ઇમ્પ્યોર મેટલ. આ કયું લેવાનું? પ્યોર મેટલ. અને જે આપણું મેટલ લેવાનું પ્યુરિફિકેશન કરવાનું છે એનું શું લેવાનું છે? સોલ્યુશન. સોલ્ટ સોલ્યુશન વી હેવ ટુ ટેક. કરંટ પાસ કરીએ એટલે આ જે કોપર છે એનું શું થશે? ઓક્સિડેશન. એનોડ છે એ શું થશે? ઓક્સિડેશન. કોપર આ મેટલ રોડમાં હોય એટલે કયું સ્ટેટ આવશે? સોલિડ. આ કયો કોપર છે? ઇમ્પ્યોર. એનું જે છે ઓક્સિડેશન થશે, શેમાં કન્વર્ટ થશે? Cu+2 2 ઇલેક્ટ્રોન. 2 ઇલેક્ટ્રોન તો અહીંયા આવશે અને Cu+2 છે એ ક્યાં આવશે? સોલ્યુશનમાં આવશે. એટલે શું લખાશે? એક્વિયસ. ક્લિયર? હવે આ જે છે નીચે આવશે એટલે Cu+2 નીચે આવશે અને એની સાથે જે ઇમ્પ્યુરિટી હોય બધી એની અંદર સોલ્યુબલ ઇમ્પ્યુરિટી હોય, આ સોલ્યુશનમાં વોટર હોય એમાં ડિઝોલ્વ થઈ જશે. અને સમ ઇમ્પ્યુરિટીઝ લાઈક antimony, selenium, tellurium, silver and gold, they are not soluble but they are settled downside. એવી બધી ઇમ્પ્યુરિટી છે ડાઉન સાઇડ સેટલ થઈ જશે. કઈ કીધી છે? antimony, selenium, tellurium, silver and gold and platinum. They are not electrolyzed but they are settled downside. It is known as anode mud. એને શું કહેવાશે? anode mud. Okay? અને આ જે Cu+2 જે છે ઇમિડિયેટલી આ સરફેસ ઉપર જશે તો કેથોડ રિડક્શન Cu+2 aqueous except 2 ઇલેક્ટ્રોન અને શેમાં કન્વર્ટ થઈ જશે? Cu સોલિડ. પણ આ અહીંયા ડિપોઝિટ થતું જશે. એ જે કોપર છે એ કયું આવશે? પ્યોર ફોર્મમાં આવશે. તો અહીંયા બધું ઇમ્પ્યોર અહીંયા થઈને પ્યોર અહીં કલેક્ટ થશે તો આનું વેઇટ છે એ ડિક્રીઝ થાય, એનું વેઇટ છે એ શું થશે? ઇન્ક્રીઝ થશે. નેટ રિએક્શન લખીએ તો આપણી પાસે આ બે કેન્સલ થઈ જાય તો કોપર સોલિડ is convert into copper solid. પણ આ impure copper છે એમાંથી શેમાં કન્વર્ટ થશે? પ્યોર કોપરમાં. તો this third method is electrolytic refining. Okay? Now fourth method is zone refining process or zone refining. Zone refining છે એની અંદર zone wise છે refining થશે એટલે આપણે શું કીધું છે? zone refining. એની અંદર આ રીતે આપણે જે છે બોક્સ લઈએ છીએ, both the end છે આ રીતે પેક કરેલું હોય. આની અંદર નોબલ ગેસ વી હેવ ટુ ફિલ. નોબલ ગેસ એટલે કેવું થશે? ઇનર્ટ. કોઈ સાથે રિએક્ટ થશે નહીં. અહીંયા આપણે મેટલ રોડ છે વી હેવ ટુ કીપ. હવે આની અંદર મેઇન જે છે પ્રિન્સિપલ કયું યુઝ થશે
કે impurity are more solid in liquid state. Molten form માં છે impurity છે કેવી હશે? More soluble than solid state. Solid કરતા molten form ની અંદર છે impurity છે કેવી હશે? More soluble. અહીંયા આપણે હીટર્સ છે રાખીએ છીએ, મૂવેબલ હીટર્સ છે આપણે રાખ્યા છે. હવે હીટર છે આપણે આ રીતે રોટેટ કરીએ તો અહીંયા મેલ્ટ થાય તો ઇમ્પ્યુરિટી છે આની અંદર કેવી થશે? મોર સોલ્યુબલ. હજી આગળ જઈએ તો અહીંયા પાછું મેલ્ટ થશે અને આ કેવું થઈ જશે? સોલિડ ક્રિસ્ટલાઇન થઈને. તો આ મોલ્ટન ફોર્મમાં હશે તો અહીંયા છે મોર સોલ્યુબલ, આ ઇમ્પ્યુરિટી અહીંયા આવી જશે. એવી રીતે આપણે હીટર છે આગળ મૂવ કરતા જઈએ એમ આ મેલ્ટ થશે અને આ ક્રિસ્ટલાઇઝેશન થશે, આની અંદર મોર સોલ્યુબલ થાય. આગળ લઈ જઈએ તો આ મોલ્ટન ફોર્મમાં આવશે તો ઇમ્પ્યુરિટી અહીંયા મોર સોલ્યુબલ થશે. લાસ્ટમાં અહીંયા કેવું થશે? મોર સોલ્યુબલ થશે. પછી આપણે આ વન સેમ ડાયરેક્શનમાં 2-3 ટાઈમ્સ વી હેવ ટુ રિપીટ તો ઇમ્પ્યુરિટી છે અહીંયા લિક્વિડ 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 આ રીતે આવતું જાય, પાછળ સોલિડ થતું જશે અને લાસ્ટમાં અહીંયા પાસ કરી અને પછી રોડ છે બહાર કાઢી લ્યો તો આ જે ટોપર હશે ત્યાં શું હશે? ઇમ્પ્યુરિટી હશે અને કટ કરીને રિમૂવ કરી નાખવાની. તો ઇમ્પ્યુરિટી આર મોર સોલ્યુબલ ઇન ધ મોલ્ટન ફોર્મ ધેન ધ સોલિડ સ્ટેટ. એટલે એની અંદર છે મોર સોલ્યુબલ થતી જશે. This method is used for the purification of semiconductors, metals like that one is germanium, silicon, boron, gallium and indium. એ બધાના પ્યુરિફિકેશન માટે આ મેથડ છે યુઝ થાય છે. નામ છે ખાસ યાદ રાખજો, કયું મેટલ છે? જર્મેનિયમ, સિલિકોન, બોરોન, ગેલિયમ અને કયું આવશે? ઇન્ડિયમ. એના માટે આ મેથડ છે યુઝ થાય છે. નાઉ ફિફ્થ મેથડ ઇઝ વેપર ફેઝ રિફાઇનિંગ. નેમ ઉપરથી ખબર પડશે આપણે ફર્સ્ટ એને શેમાં કન્વર્ટ કરવાનું છે? વેપરમાં, વેપર ફેઝમાં, અને પછી then decompose into metal. તો આની અંદર 2 સ્ટેપ થશે. ફર્સ્ટ that one is we have to convert into volatile compound. મેટલ છે એને શેમાં કન્વર્ટ કરીએ છીએ? volatile compound. અને સેકન્ડ છે એમાંથી આપણે ડીકમ્પોઝિશન કરી નાખશું and metal is obtained. ઓકે, તો એની અંદર 2 મેથડ આપી છે. ફર્સ્ટ મેથડ ઇઝ નોન એઝ મોન્ડ કાર્બોનિલ મેથડ. તો મોન્ડ કાર્બોનિલ મેથડ છે સ્પેસિફિકલી કોના માટે યુઝ થાય છે? રિફાઇનિંગ ઓફ નિકલ. ખાસ યાદ રાખજો આઈએમપી છે મોન્ડ કાર્બોનિલ, મોન્ડ રિફાઇનિંગ પ્રોસેસ. કોના માટે યુઝ થાય છે? નિકલ. કોન્સન્ટ્રેટેડ ઓર ની અંદર જે નિકલ છે that one is we have to react with the carbonyl, CO કાર્બન મોનોક્સાઇડ ગેસ એના ઉપરથી પાસ કરવાનો. તો આ રીતે નિકલ પ્લસ સમ એની અંદર શું હશે? ઇમ્પ્યોરિટી. જેવો અહીંયાથી CO ગેસ છે એ તમે પાસ કરો તો CO that one is combined with the nickel only, not combined with the impurity. તો Ni plus 4CO combine થશે. ટેમ્પરેચર we have to maintain 330 to 350 Kelvin. અને શું પ્રોડ્યુસ કરી નાખશે? NiCO4 ટેટ્રા કાર્બોનિલ નિકલ. આ જે ટેટ્રા કાર્બોનિલ નિકલ ફોર્મ થશે that one is we have to heat higher temperature 450 to 470 Kelvin temperature. It produce nickel plus 4CO કાર્બોનિલ સેપરેટ થઈ જશે. તો અહીંયા નિકલ છે ઓબ્ટેન થશે. આ મિક્સર છે એમાંથી CO તમે એની અંદર પાસ કરો એટલે ઇમિડિયેટલી નિકલ એન્ડ કોબાલ્ટ છે કમ્બાઇન થશે. ટેટ્રા કાર્બોનિલ 0 કોમ્પ્લેક્સ ફોર્મ થશે. એ વોલેટાઇલ હોય એટલે વેપર થઈને ક્યાં આવશે? ઉપર આવશે. ત્યાં ટેમ્પરેચર ઇન્ક્રીઝ કરો એટલે ડિકમ્પોઝ થઈ જશે. નિકલ એન્ડ કાર્બોનિલ છે એ શું થઈ જશે? સેપરેટ. બધી ઇમ્પ્યુરિટી છે ક્યાં રહી જશે? નીચે. So this one is known as Mond carbonyl process. Same second one is for that second one is known as the Van alkyl method. So Van alkyl method જે છે that one is particularly used for the zirconium and titanium. ખાસ યાદ રાખજો MCQ માં એ રીતે પૂછાય છે. મોન્ડ કાર્બોનિલ છે એ કોના માટે યુઝ થાય છે? નિકલ માટે. સેકન્ડ વન છે વાન આલ્કેલ પ્રોસેસ. વાન આલ્કેલ પ્રોસેસ તો એ કોના માટે યુઝ થશે? ઝિર્કોન એન્ડ ટિટેનિયમ, ZR એન્ડ TI. રિએક્શન અહીંયા આપણે કયું પાસ કરવાનું છે? આયોડિન. ઓલામાં કયું પાસ કરતા હતા? CO કાર્બન મોનોક્સાઇડ. તો એની અંદર આ રીતે સેમ ઝિર્કોન છે ઇમ્પ્યુરિટી સાથે હોય તો ઝિર્કોન ઇઝ ઓનલી કમ્બાઇન્ડ વિથ ધ આયોડિન. ઇમ્પ્યુરિટી કમ્બાઇન્ડ નહીં થાય એટલે 2I2 પ્રોડ્યુસ ZR.
I4. આ જે છે વોલેટાઇલ કમ્પાઉન્ડ ફોર્મ થશે. વોલેટાઇલ હોય એટલે ક્યાં આવી જશે ઉપર. અગેન વી હેવ ટુ હિટ Zr I4 પ્રોડ્યુસ Zr પ્લસ 2I2. આયોડિન છે શું થઈ જશે સેપરેટ. પ્યોર ઝિર્કોન ઇઝ ઓબ્ટેઇન. સેમ મિકેનિઝમ તો આની જેમ જ આવશે પણ અહીંયા કયું યુઝ કરીએ છીએ આયોડિન. ક્લિયર. તો આની અંદર જે છે એ ટુ મેથડ આવશે. ફર્સ્ટ that one is મોન્ડ કાર્બોનિલ અને સેકન્ડ જે છે આપણી પાસે કયું આવશે વાન આલ્કેટ મેથડ. મોન્ડ કાર્બોનિલ કોના માટે યુઝ થશે નિકલ અને વાન આલ્કેલ મેથડ છે એની અંદર ઝિર્કોન ઓર ટિટેનિયમ. નાઉ લાસ્ટ મેથડ ઇઝ ક્રોમેટોગ્રાફિક મેથડ. ક્રોમેટોગ્રાફી આપણે આગળ આવી ગયું છે 11th પેપર ક્રોમેટોગ્રાફી, પછી ગેસ ક્રોમેટોગ્રાફી, થિન લેયર ક્રોમેટોગ્રાફી, તો એને કોલમ ક્રોમેટોગ્રાફી. અત્યારે હું સિમ્પલ કોલમ ક્રોમેટોગ્રાફી છે યુઝ કરું છું, એક્સપ્લેન કરું છું. તો આ જે કોલમ ક્રોમેટોગ્રાફી છે એની અંદર આ રીતે બ્યુરેટ જેવી કોલમ છે એ લેવામાં આવે છે. આ રીતે સ્ટેન્ડથી અહીંયા રાખવામાં આવે. ડાયાગ્રામમાં છે જ આપણે અહીંયા બરોબર પીપીટીમાં. આની અંદર adsorbent we have to fill. Silicon or aluminium we can fill as adsorbent. ઓકે આની અંદર આપણે adsorbent છે સિલિકા SiO2 or aluminium Al2O3 છે આપણે લેવાશે. MCQ માં પૂછાઈ ગયું છે. અહીંયા તમે છે મિક્સર છે we have to add. તો મેટલ છે એનું સોલ્વન્ટ સાથે મિક્સ કરી સુટેબલ સોલ્વન્ટ અને જે સોલ્યુશન ફોર્મ થાય અહીંયા આપણે એડ કરવાનું. તો વન જે છે એડસોર્બ થઈ જશે અને અદર ક્યાં આવશે ડાઉન સાઈડ આપણી પાસે આવી જશે સોલ્વન્ટ. અને પછી આ જે છે એડસોર્બન્ટ છે એમાંથી મેટલ છે એ સેપરેટ થાય. એ લોકો એક્ઝામ્પલ છે કલર સોલ્યુશન લીધું છે. સપોઝ બ્લુ કલર સોલ્યુશન છે આની અંદર હું એડ કરું તો બ્લુ કલર જે સોલ્યુશન આની અંદર એડ કરીએ તો ડાઇસ પાર્ટિકલ જે બ્લુ કલર છે એ એડસોર્બ થશે, અહીં એકદમ ડાર્ક કલર થશે, પછી લાઇટ થશે, પછી લાઇટ થશે, હજી લાઇટ થશે, ડાઉન સાઈડ આવતું જશે. એમ અહીંયા છે વોટર છે આવશે કલરલેસ સોલ્યુશન ઇઝ ઓબ્ટેન. તો અહીંયા કલરલેસ સોલ્યુશન છે ઓબ્ટેન થશે. તો ધીસ વન ઇઝ નોન એઝ ક્રોમેટોગ્રાફી. ઓકે નેમ છે યાદ રાખજો. એડસોર્બન્ટ કયા યુઝ થાય છે એલ્યુમિનિયા Al2O3 અને સિલિકા કયું આવશે SiO2. ઓકે આપણે ઓલાની અંદર કીધું હતું સેકન્ડ સ્ટેપ મેટલર્જીમાં કે ધીસ વન ઇઝ કાર્બન, કાર્બન મોનોક્સાઇડ ઓર એલ્યુમિનિયમ. એની વી કેન યુઝ એઝ એ રિડ્યુસિંગ એજન્ટ. મેટલ ઓક્સાઇડ છે એનું શેમાં કન્વર્ટ કરીએ છીએ મેટલમાં. તો એની અંદર આપણે કહ્યું છે બેસ્ટ આપણી પાસે રિડ્યુસિંગ એજન્ટ છે આપણે ડિસાઇડ કરવું હોય તો એના ઉપર એલિંગમ ડાયાગ્રામ દેવ ગિવન. તો એની અંદર એલિંગમ ડાયાગ્રામ છે આપણે સ્ટડી કરવું હોય તો બે વસ્તુ આપણને ખબર હોવી જોઈએ. ફર્સ્ટ that one is to decide the spontaneity of reaction. રિએક્શનની સ્પોન્ટેનિટી આપણે ડિસાઇડ કરવી હોય તો ગિબ્સ ફ્રી એનર્જી આપણે ડિસાઇડ કરીએ છીએ ડેલ્ટા જી ડિગ્રી. Standard Gibbs free energy delta G degree value is greater than 0, then reaction will not occur spontaneously. Delta G degree value is less than 0, તો reaction કેવું થશે spontaneously. And delta G degree equal to 0, તો કેવું થશે equilibrium state. And delta G degree equal to કઈ ફોર્મ્યુલા થશે delta H degree minus T delta H degree. એના ઉપરથી આપણે spontaneity we can decide. સેકન્ડ છે આપણે કયું કીધું તો એન્ટ્રોપી ડેલ્ટા એસ ટોટલ એ કઈ રીતે ફાઇન્ડ આઉટ થાય ડેલ્ટા એસ સિસ્ટમ પ્લસ ડેલ્ટા એસ સરાઉન્ડિંગ અને ડેલ્ટા એસ ટોટલ ઇઝ ગ્રેટર દેન 0 તો રિએક્શન કેવું થશે સ્પોન્ટેનિયસલી. ડેલ્ટા એસ ટોટલ ઇઝ લેસ દેન 0 then reaction will not occur spontaneously. And delta S total equal to 0 તો કયા સ્ટેટમાં આવશે ઇક્વિલિબ્રિયમ સ્ટેટમાં. ઓકે તો આના આપણે યુઝ છે એ કરવો પડશે એલિંગમ ડાયાગ્રામમાં. સેકન્ડ આપણે EMF સિરીઝ છે એ થોડુંક જોઈ લઈએ. EMF સિરીઝ છે આપણે કરી નાખ્યું છે, મેં લને કરાવ્યું હતું લેકે 12 સરદાર કા નામ. તો EMF સિરીઝ છે એની અંદર નીચેના એલિમેન્ટ છે ઉપરના એલિમેન્ટ છે એનું શું કરશે રિડક્શન કરશે. અથવા આ રીતે કીધું હતું ઇફ યુ આર કમિંગ ફ્રોમ ટોપ ટુ બોટમ tendency to release electron is increases, tendency to undergo oxidation reaction is increases,
ટેન્ડન્સી ટુ વર્ક એઝ અ રિડ્યુસિંગ એજન્ટ છે એ શું થશે? ઇન્ક્રીઝ થશે. તો નીચેના એલિમેન્ટ છે, ઉપરના એલિમેન્ટ છે એનું શું કરશે? રિડક્શન કરશે. પોતાનું શું થશે? ઓક્સિડેશન. તો કઈ રીતે વર્ક કરશે? રિડ્યુસિંગ એજન્ટ. સેમ વન વર્ડ ઓનલી યુ ટુ રિમેમ્બર. એ જ આપણે ક્યાં એપ્લાય કરવું પડશે? એલિંગમ ડાયાગ્રામમાં. નીચેના જે છે એ ઉપરનાનું શું કરશે? રિડક્શન કરશે. એમાં આપણે ડેલ્ટા જી ડિગ્રી વર્સિસ કોનોગ્રાફ જે પ્લોટ કરીએ છીએ ટી ટેમ્પરેચર. ઓકે, અને એની અંદર જે નીચેના એલિમેન્ટ છે ઉપરનાનું શું કરશે? રિડક્શન. એની અંદર ઓલમોસ્ટ ગ્રાફ બધા જે છે એ સ્ટ્રેટ લાઇન છે, ઇન્ક્રીઝ થાય છે. ખાલી વન જ ગ્રાફ છે એ ક્યાં જાય છે? ડાઉન સાઇડ જાય છે. અને આ રીતે એની અંદર ગ્રાફ છે સમટાઈમ્સ છે આ રીતે જઈ અને પછી અપ જતો હોય તો એ શું ઇન્ડિકેટ કરે છે? એનું સ્ટેટ છે એ શું થશે? ચેન્જ થશે. સોલિડ હોય તો કેવું થશે? લિક્વિડ. લિક્વિડ ટુ ગેસિયસ. કારણ કે આમ જઈએ એમ ટેમ્પરેચર છે એ શું થશે? ઇન્ક્રીઝ થશે. ક્લિયર? તો એ આપણે જે છે સ્માર્ટ બોર્ડની અંદર છે આખો ટોપિક છે એ જોઈ લઈએ. ઓકે, એલિંગમ ડાયાગ્રામ આપણે હમણાં છે ડિસ્કસ કર્યો કે એની અંદર આપણે EMF સિરીઝ છે એ ડિસ્કસ કરી. એની EMF સિરીઝ છે આપણે કર્યું હતું કે ઉપર છે ટોપ ટુ બોટમ આવીએ એમ નેચર ટેન્ડન્સી ટુ અંડરગો ઓક્સિડેશન રિએક્શન છે એ શું થશે? ઇન્ક્રીઝ થશે. અને વર્ક એઝ એ રિડ્યુસિંગ એજન્ટ નેચર છે એ શું થશે? ઇન્ક્રીઝ થશે. અને એના માટે મેં યાદ રાખવાનું કીધું કે નીચેવાળા છે ઉપરનાનું શું કરશે? રિડક્શન કરશે. નીચે હોય ઉપરનાનું શું કરશે? રિડક્શન. સેમ પ્રિન્સિપલ છે આપણે અહીંયા જે છે એ આપણે ફોલો કરવાનું છે એલિંગમ ડાયાગ્રામમાં. તો ફર્સ્ટ જે આપણું જે એલિંગમ ડાયાગ્રામ છે એનું ગ્રાફ છે એ કઈ રીતે છે એ આપણે જોઈ લઈએ. ધીસ વન ઇઝ એલિંગમ ડાયાગ્રામ. આ આખો છે એલિંગમ છે એનો ગ્રાફ છે એ લોકો આપ્યો છે. ડેલ્ટા જી ડિગ્રી લીધું છે, કિલો જૂલ પર મોલ. અહીંયા જે છે આપણે શું લઈએ છીએ? ટેમ્પરેચર. ટેમ્પરેચર બોથ ધ યુનિટમાં આપ્યું છે, ડિગ્રી સેલ્સિયસ એન્ડ અનધર શેમાં આપ્યું છે? કેલ્વિનમાં દે હેવ ગિવન. ક્લિયર? તો આ તો આપણે ફર્સ્ટ કન્ડિશન છે જ આપણું જે એલિંગમ ડાયાગ્રામ છે એ ડેલ્ટા જી ફોર્મેશન, ડેલ્ટા જી નોટ ઓર ડેલ્ટા જી ડિગ્રી એટલે શું થશે? સ્ટાન્ડર્ડ ફ્રી એનર્જી. અને ગિબ્સ છે જી એટલે શું થાય? સ્ટાન્ડર્ડ ગિબ્સ ફ્રી એનર્જી. અને અહીંયા આપણે શું લઈએ છીએ? ટેમ્પરેચર. હવે ખાસ અહીંયા જોજો બધા જે રિએક્શન અહીંયા એરો ઉપર લખેલા છે એ બધા છે મેટલ ઇઝ કન્વર્ટ ઇન્ટુ મેટલ ઓક્સાઇડ. મોડ્યુલમાં જોતા જાજો. એલિંગમ ડાયાગ્રામ છે, ગ્રાફ છે એ બહાર રાખજો. તમારે કોન્સેપ્ટ સમજવાનો છે. ક્યારેય બોર્ડ એક્ઝામમાં એવું નહીં પૂછે કે એક્સપ્લેન એલિંગમ ડાયાગ્રામ કે ડ્રો એલિંગમ ડાયાગ્રામ. ડાયાગ્રામ ડ્રો નથી કરવાનો, એના ખાલી MCQ આપણે સોલ્વ કરવાના, એમાંય ડાયાગ્રામ આપી દેશે. આજે આપણે જેટલા પૂછાયેલા MCQ છે એ હમણાં ડિસ્કસ કરી દઈશું. ખાલી 10 મિનિટ્સનો ટોપિક છે પણ ખાસ ધ્યાન રાખજો. બરાબર? તો આની અંદર જે છે મોડ્યુલમાં જોતા જાજો. એરો ઉપર જે રિએક્શન છે એની અંદર મેટલ ઇઝ કન્વર્ટ ઇન્ટુ મેટલ ઓક્સાઇડ. બધા જ રિએક્શન છે એની અંદર Fe છે એ FeOમાં કન્વર્ટ થાય છે, ઝિંક છે એ ZnOમાં કન્વર્ટ થાય છે, એલ્યુમિનિયમ ઇઝ કન્વર્ટ ઇન્ટુ Al2O3, Mg ઇઝ કન્વર્ટ ઇન્ટુ MgO. તો હિયર ઓલ મેટલ્સ આર કન્વર્ટ ઇન્ટુ મેટલ ઓક્સાઇડ. આટલી ખબર પડી ગ્રાફની અંદર? સેકન્ડ થિંગ, મોસ્ટ ઓફ ધ ગ્રાફ છે આ રીતે ઉપર જાય છે. આ જે છે ફર્સ્ટ છે એ કોપરનો આ રીતે સ્ટ્રેટ લાઇન જાય છે. સેકન્ડ છે Fe છે એ આ રીતે સ્ટ્રેટ લાઇન જાય છે. પછી આ ઝિંક છે એ જો તમે આ રીતે અહીંયા જાય ને પછી આ રીતે છે એ અપ જાય છે. એનો મિનિંગ શું થશે કે આ ટેમ્પરેચરે એનું સ્ટેટ છે એ ચેન્જ થાય છે. આ જે ટેમ્પરેચર ઇન્ડિકેટ કરે છે ટેમ્પરેચર એનું સ્ટેટ છે એ ચેન્જ થાય છે. સોલિડ હોય તો કયા સ્ટેટમાં કન્વર્ટ થશે? લિક્વિડ. અને લિક્વિડ હોય તો શેમાં કન્વર્ટ થશે? ગેસ. તો આ જે છે એ શું ઇન્ડિકેટ કરે છે? એનું સ્ટેટ છે એ ચેન્જ થાય. અહીંયા સપોઝ આ જે છે એ સોલિડ હોય તો અહીંયા કયા સ્ટેટમાં આવશે? લિક્વિડ આવશે. લિક્વિડ હોય તો શેમાં થશે? ગેસમાં. તો આવી રીતે અહીંયા જે છે મેગ્નેશિયમ છે એની અંદર અહીંયા સ્ટ્રેટ લાઇન નથી, આ રીતે સ્ટ્રેટ જઈને પછી આ રીતે અપ જાય છે. તો આ જે છે એ શું ઇન્ડિકેટ કરે છે? આ ટેમ્પરેચર છે એ સોલિડ છે એ શેમાં કન્વર્ટ થતું હશે? લિક્વિડમાં. તો એનું શું હશે? મેલ્ટિંગ પોઈન્ટ હોય. અને લિક્વિડ ગેસમાં કન્વર્ટ થતું હોય તો શું આવશે? એનો બોઇલિંગ પોઈન્ટ આવશે. ક્લિયર? તો એટલી ઇન્ફોર્મેશન ગ્રાફમાં આપણને આપેલી છે. બધા જ ગ્રાફ છે આ રીતે જાય છે. એક ખાલી આ કાર્બન મોનોક્સાઇડ વાળો ગ્રાફ છે એ ક્યાં આવે છે? ડાઉન સાઇડ આવે છે. આપણે 3 સેપરેટલી મેં એટલે આગળ એક્સપ્લેન કરી નાખ્યા હતા. કાર્બન મોનોક્સાઇડ, કાર્બનમાંથી ફોર્મ થાય CO2 ફોર્મ થાય ને કાર્બન મોનોક્સાઇડમાંથી CO2 એ જે છે ઉપર આવશે. આ જે છે નીચે આવે. અહીંયા ડેલ્ટા G છે કેવું આવશે? નેગેટિવ. આમાં 0 અને ઓલામાં કેવું આવશે? પોઝિટિવ. ક્લિયર? અહીંયા જે આપણે y એક્સિસ ઉપર જે વેલ્યુ લીધી છે માઇનસથી સ્ટાર્ટ કરીને -200, -300 અપ ટુ ક્યાં આવીએ છીએ? -1200. તો આ -1200 અને -100 એમાં કઈ વેલ્યુ મોર હશે? -100,
માઇનસમાં જે વેલ્યુ લેસ હોય એ કેવી થશે મોર, એટલે આ વેલ્યુ મોર અને આ કેવી હશે લેસ. આ તો આપણને જોઈને ખબર પડે આમ જે વેલ્યુ શું થાય છે ઇન્ક્રીઝ. ક્લિયર? ધીસ વન ઇઝ એલિંગમ ડાયાગ્રામ. એનું જે ગ્રાફ છે એ ખાલી મેં એક્સપ્લેન કર્યું કે એની અંદર શું આપણને દેવ ગિવન. અહીંયા જે છે આપણે ડેલ્ટા જી ડિગ્રી લીધું છે કિલો જૂલ પર મોલ. અહીંયા શું લઈએ છીએ ટેમ્પરેચર. અનધર અહીંયા જે છે 100થી આપણે આવીએ છીએ અહીંયાથી 1200થી અહીંયા છે આ રીતે, એટલે આ વેલ્યુ હાયર હોય, આ કેવી થશે લોઅર છે માઇનસમાં. મોસ્ટ ઓફ બધા ગ્રાફ છે એની અંદર મેટલ ઓક્સાઇડ છે એ શેમાં કન્વર્ટ મેટલ ઇઝ કન્વર્ટ ઇન્ટુ મેટલ ઓક્સાઇડ. બધા જ ગ્રાફ છે આ રીતે સ્ટ્રેટ લાઇન છે ઉપર જાય છે બધાની અંદર, અને અમુકની અંદર આ રીતે સ્ટ્રેટ જઈને અપ જાય છે. તો જ્યાં અપ જાય એ પાર્ટ શું ઇન્ડિકેટ કરે છે ત્યાં જે છે એનું સ્ટેટ છે એ ચેન્જ થાય છે. સોલિડ હોય તો લિક્વિડ થાય, એવી રીતે અહીંયા જે છે તો આ જે છે એ શું ઇન્ડિકેટ કરે છે કે આ ટેમ્પરેચર એ છે એ સોલિડ ઇઝ કન્વર્ટ ઇન્ટુ લિક્વિડ, ઓન લિક્વિડ હોય તો શેમાં કન્વર્ટ થશે ગેસ. એનું સ્ટેટ છે ચેન્જ થાય છે ઇન્ડિકેટ કરે છે. ક્લિયર? ઓકે. અથવા સોલિડ છે લિક્વિડમાં કન્વર્ટ થતું હોય તો એનો શું હશે મેલ્ટિંગ પોઈન્ટ. લિક્વિડ ગેસમાં કન્વર્ટ થાય તો એનો શું થશે બોઇલિંગ પોઈન્ટ. ક્લિયર? હવે આપણે આગળ જોઈએ. હવે આપણે છે ઝિંક ઓક્સાઇડ ગ્રાફમાં મેં આગળ એક્સપ્લેન કર્યું કે ઝિંક ઓક્સાઇડ ZnO છે એની અંદર છે આપણે ઝિંક મેટલ છે ઓબ્ટેન કરવું હોય તો વેરી હાઈ ટેમ્પરેચર ઇઝ રિક્વાયર્ડ. એન્ડ ઇન્ડસ્ટ્રીયલ પ્રોડક્શન છે એ સ્કેલ ઉપર છે ઇટ ઇઝ ડિફિકલ્ટ કે એની અંદર છે પ્રોડક્શન કોસ્ટ છે ઇન્ક્રીઝ થઈ જાય. એટલા માટે આપણે એને શું કરીએ છીએ કે એની અંદર રિડ્યુસિંગ એજન્ટ છે એડ કરીએ છીએ. તો આપણે કાર્બન સાથે રિએક્શન કરીએ છીએ તો રિએક્શન છે આ રીતે થશે. ZnO પ્લસ કાર્બન શું પ્રોડ્યુસ થશે Zn પ્લસ CO કાર્બન મોનોક્સાઇડ. આ રીતે રિએક્શન થાય છે. એકચ્યુઅલી આ રિએક્શન છે એ કેવું થશે બે સેપરેટ આપણે લખીએ. કાર્બન પ્લસ હાફ O2 શેમાં કન્વર્ટ થશે CO કાર્બન મોનોક્સાઇડ. અને ZnO એને હીટ કરીએ તો Zn પ્લસ હાફ O2 ઓક્સિજન ગેસ છે રિલીઝ થશે. ક્લિયર આટલું? હવે આનું આપણે નેટ રિએક્શન લખીએ તો બેનું એડિશન થઈ જાય. ઓપોઝિટ સાઇડ સેમ હોય that one is we can cancel તો હાફ O2 કેન્સલ થઈ જશે. કાર્બન પ્લસ ZnO gives Zn પ્લસ CO. આ રીતે થશે. અહીંયા જે કાર્બન છે કઈ રીતે વર્ક કરે છે વર્ક એઝ એ રિડ્યુસિંગ એજન્ટ. કઈ રીતે વર્ક કરશે રિડ્યુસિંગ એજન્ટ. હવે આપણે જે છે આની અંદર બે વેલ્યુ જોઈને આપણે ચેક કરીએ કે કાર્બન છે રિડ્યુસિંગ એજન્ટ તરીકે વર્ક કરે છે બટ કયા ટેમ્પરેચરે રિએક્શન છે સ્પોન્ટેનિયસ થશે. એટ વિચ ટેમ્પરેચર રિએક્શન વિલ બી સ્પોન્ટેનિયસ આપણે ફાઇન્ડ આઉટ કરવાનું છે. તો આપણે 2 ડિફરન્ટ ટેમ્પરેચર છે આની અંદર કન્સિડર કરીએ તો એના ઉપરથી છે આપણને છે આઈડિયા આવશે. આપણે એક છે આપણે 600 લઈ લઈએ અને 1000 છે ડિગ્રી સેલ્સિયસ લઈ લઈએ. તો 2 ડિફરન્ટ ટેમ્પરેચરે આપણે ચેક કરીએ. 600 ડિગ્રી સેલ્સિયસ આ એક્ઝામમાં પૂછાઈ ગયો છે બરાબર. અને સેકન્ડ છે 1000 ડિગ્રી સેલ્સિયસ. એકચ્યુઅલી આપણે રૂલ શું છે નીચે હોય ઉપરનાનું શું કરશે રિડક્શન કરશે. ડાઉન સાઇડ હોય ઇટ ઇઝ વર્ક એઝ એ રિડ્યુસિંગ એજન્ટ. તો આની અંદર આપણે ચેક કરીએ છીએ ZnO માટે એક 600 ડિગ્રી સેલ્સિયસ ટેમ્પરેચરે આપણે ચેક કરીએ છીએ. તો 600 ડિગ્રી સેલ્સિયસે આપણે ચેક કરીએ તો અહીંયા ગ્રાફ છે એની અંદર હું ડ્રો કરું 600 ડિગ્રી સેલ્સિયસ. જોજો ખાસ આ 600 ડિગ્રી સેલ્સિયસ ગ્રાફ છે આપણે આ રીતે ઉપર જવા દઈએ તો ફર્સ્ટ છે કોને અહીંયા છે ટચ થશે Zn પ્લસ O2 કન્વર્ટ ઇન્ટુ ZnO. અને હજી આપણે આ ઉપર જઈએ તો અહીંયા ટચ થશે કાર્બન. તો અહીંયા જે છે કાર્બન જે છે ફર્સ્ટ આપણી પાસે આ કાર્બન આવે છે કાર્બન મોનોક્સાઇડ. તો કાર્બન ઇઝ વર્ક એઝ એ રિડ્યુસિંગ એજન્ટ. તો એ કઈ રીતે રિડ્યુસિંગ એજન્ટ છે એ વર્ક કરે છે તો અહીંયા આપણે આ રીતે એનું ટેમ્પરેચર છે એ જોઈ લઈએ. તો અહીંયા જે ટેમ્પરેચર છે એ કેટલું આવશે 420 ઓર 25 જેટલું આવશે કારણ કે અહીંયા કેટલું છે 500 છે. તો અહીંયા જે કાર્બન ઇઝ કન્વર્ટ ઇન્ટુ કાર્બન મોનોક્સાઇડ C પ્લસ
half O2 કન્વર્ટ ઇન્ટુ CO. એ જે ટેમ્પરેચર છે આપણી પાસે કેટલું છે -425. ઓકે, હવે જોજો આગળ આ છે આપણે ઝીંકનું કરવાનું છે રિએક્શન. તો ઝીંકનું અહીં ટેમ્પરેચર જે છે આપણી પાસે કેટલું આવે છે, અહીંયાથી આ ટેમ્પરેચરે આપણે જવા દીધું છે 600 તો અહીંયા ટચ થાય છે તો ત્યારે ટેમ્પરેચર કેટલું છે 500. પણ આ જે ટેમ્પરેચર છે Zn પ્લસ O2 કન્વર્ટ ઇન્ટુ ZnO માટે છે. આપણું તો રિએક્શન કેવું છે ઓપોઝિટ. આની અંદર મેટલ છે એ શેમાં કન્વર્ટ થાય છે મેટલ ઓક્સાઇડમાં. આપણે ઊંધું કરવાનું છે, મેટલ ઓક્સાઇડને શેમાં કન્વર્ટ કરવાનું છે મેટલમાં. તો આ સાઇન છે ઓપોઝિટ થઈ જશે, -500 છે એની જગ્યાએ કેવું થઈ જશે +500. ક્લિયર? આ જે વેલ્યુ આપણને મળી -500 એ કયા રિએક્શન માટે મળી? Zn ઇઝ કન્વર્ટ ઇન્ટુ ZnO. Zn કન્વર્ટ ઇન્ટુ ZnO વેલ્યુ છે કેટલી મળે છે -500. હું આને ઓપોઝિટ લખું તો અહીંયા માઇનસની જગ્યાએ કેવું થઈ જશે પ્લસ. એટલે આપણે અહીંયા ઓપોઝિટ છે એ કરી નાખીએ છીએ એટલે રિએક્શન છે માઇનસની જગ્યાએ કેવું થઈ જશે પ્લસ. તો અહીંયા રિએક્શન ઓપોઝિટ કરી નાખીએ તો ZnO કન્વર્ટ ઇન્ટુ Zn પ્લસ હાફ O2 અને વેલ્યુ છે એ -500 છે એની જગ્યાએ કેટલું થઈ જશે +500. બેયનું આપણે આનું એડિશન કરીએ તો આ વેલ્યુનું એડિશન થશે. આ તો રિએક્શન આપણે ઉપર લખેલું છે, આ બે કેન્સલ થાય તો ZnO પ્લસ કાર્બન ગીવ CO પ્લસ Zn આપણું આવી ગયું. અને આ બેયનું એડિશન કરીએ એટલે ડેલ્ટા G ડિગ્રી ઓર નોટ ફોર્મેશન કેટલું થશે આમાં +75. તો રિએક્શન ડેલ્ટા G ડિગ્રી વેલ્યુ છે કેવી આવશે પોઝિટિવ. પોઝિટિવ આવે તો રિએક્શન છે કેવું થશે નોન સ્પોન્ટેનિયસલી. ક્લિયર? રિએક્શન કેવું થાય છે નોન સ્પોન્ટેનિયસ. હવે આપણે 1000 ડિગ્રી સેલ્સિયસે ચેક કરી લઈએ. થાઉઝન્ડ 800 ને અહીંયા કયું આવશે 1000. તો 1000 ડિગ્રી સેલ્સિયસે આપણે અહીંયા જઈએ તો આપણને જે છે ઇન્ટરસેપ્ટ અહીંયા ફર્સ્ટ થશે આ કાર્બનને અને સેકન્ડ જે છે અહીંયા ઉપર આપણું આ Zn વાળું છે જો આ જાય તો ત્યાં એનું આપણને શું મળશે ટેમ્પરેચર મળશે. ક્લિયર? 2 ટેમ્પરેચર મળી ગયા તો આપણે અહીં લખી નાખીએ. ફર્સ્ટ જે છે કયું છે કાર્બન ઇઝ કન્વર્ટ ઇન્ટુ C પ્લસ હાફ O2 કન્વર્ટ ઇન્ટુ CO. એનું ટેમ્પરેચર આપણે જોઈ લઈએ. ઓલમોસ્ટ કેટલું છે 500. એના કરતાં સહેજ ઓછું છે એટલે 490 આપણે લખાય -490. હવે સેકન્ડ જે છે આપણું આ ઝીંક વાળું જે છે અહીંયા ટચ થાય છે જો અહીંયા તો અહીંયા જે છે એની વેલ્યુ છે કેટલી આવે છે -350. તો અહીંયા જે આવે છે એ કોના માટે આવે છે? કયું રિએક્શન છે આપણી પાસે? Zn પ્લસ O2 કન્વર્ટ ઇન્ટુ ZnO હાફ O2 લઈએ. એના માટે વેલ્યુ જે છે આપણી પાસે કેટલી આવી? આ કેટલું છે -350. પણ હું રિએક્શન ઓપોઝિટ લખું તો એ કેવું થઈ જશે +350. એટલે અહીંયા વેલ્યુ છે એ કેવી થઈ જશે પોઝિટિવ થઈ જશે. તો રિએક્શન આપણે ઓપોઝિટ લખીએ ZnO gives 1/2 O2 પ્લસ Zn અને વેલ્યુ જે છે અહીંયા -350 છે એની જગ્યાએ કેવું થઈ જશે +350. સેમ આ બે કેન્સલ થઈ જશે. આપણું ઉપરનું જે નેટ રિએક્શન આવી ગયું. આ બે છે અહીંયા આપણે એમાંથી છે એટલા એડ કરી દઈએ એની અંદર તો કેટલું આવશે 0. પછી આ કેટલા આવશે 4 અને અહીંયા કેટલા આવશે 1. વેલ્યુ કેવી આવશે નેગેટિવ. તો ડેલ્ટા G ડિગ્રી ફોર્મેશન અહીંયા કેવું આવે છે નેગેટિવ. નેગેટિવ આવે એટલે રિએક્શન છે કેવું થશે સ્પોન્ટેનિયસ. તો આ ઝિંક ઓક્સાઇડ છે એનું કાર્બન વડે આપણે રિડક્શન કરીએ અને પ્રોડક્ટ છે આપણે ઓબ્ટેન કરીએ તો એની અંદર ટેમ્પરેચર જે છે 1000 હોય ત્યારે રિએક્શન કેવું થશે સ્પોન્ટેનિયસ. 800 હોય ત્યારે સ્પોન્ટેનિયસ થશે નહીં. એટલા માટે કે ડેલ્ટા G ડિગ્રી ઇક્વલ ટુ કઈ ફોર્મ્યુલા છે ડેલ્ટા H ડિગ્રી માઇનસ T ડેલ્ટા S ડિગ્રી. અહીંયા જેટલું ટેમ્પરેચર છે એ વધારે હોય તો મોર નેગેટિવ થશે તો ડેલ્ટા G વેલ્યુ છે કેવી આવશે નેગેટિવ આવશે.
ક્લિયર? તો આ રીતે છે કયા ટેમ્પરેચર આપણે રિએક્શન સ્પોન્ટેનિયસ થાય છે દેટ વી કેન ફાઇન્ડ આઉટ. અને આની અંદર છે એ ખાસ ઓલાની જેમ EMF સિરીઝની જેમ યાદ રાખવાનું છે. ડાઉન સાઈડ હોય એ ઉપરનાનું છે એ શું કરશે? રિડક્શન. તો હવે આની અંદર છે એ તમે ખાસ જોજો. આ જે છે અત્યારે મેગ્નેશિયમ છે આ રીતે જાય છે. તો અપ ટુ હિયર મેગ્નેશિયમ ક્યાં છે? ડાઉન સાઈડ છે. તો મેગ્નેશિયમ છે એલ્યુમિનિયમ છે એનું શું કરશે? રિડક્શન કરશે. નીચે હોય એ ઉપરનાનું શું કરશે? રિડક્શન કરે. તો આ ટેમ્પરેચર સુધી, આ જે ટેમ્પરેચર છે ત્યાં સુધી મેગ્નેશિયમ છે એ એલ્યુમિનિયમનું શું કરશે? રિડક્શન કરશે. હવે આગળ જઈએ તો જો આ ઇન્ટરચેન્જ થઈ ગયું. આ મેગ્નેશિયમ છે ઉપર વયું ગયું અને એલ્યુમિનિયમની જે લાઈન છે એ ક્યાં આવે છે? નીચે આવી જાય છે. આ રીતે ચેન્જ થઈ જાય છે. તો આ ટેમ્પરેચરથી હાયર ટેમ્પરેચરે જઈએ તો આ ઓપોઝિટ થઈ ગયું. મીન્સ કે અહીંયા સોરી એજી નહીં પણ કયું છે આપણી પાસે? એલ્યુમિનિયમ. એલ્યુમિનિયમ છે એમજીનું શું કરશે? રિડક્શન. રૂલ શું છે? EMF ઉપરથી કીધું કે નીચે હોય ઉપરનાનું શું કરશે? રિડક્શન. તો અહીંયા મેગ્નેશિયમ છે એ નીચે છે તો અપ ટુ ધીસ ટેમ્પરેચર મેગ્નેશિયમ છે એ એલ્યુમિનિયમનું શું કરશે? રિડક્શન. પણ જેવું હાયર ટેમ્પરેચરે જઈએ એટલે ઓપોઝિટ થઈ જાય. મેગ્નેશિયમ ઉપર અને એલ્યુમિનિયમ નીચે આવી ગયું. તો નાવ એલ્યુમિનિયમ છે એ મેગ્નેશિયમનું શું કરશે? રિડક્શન કરશે. ક્લિયર? ખાસ ધ્યાન રાખજો, આ ક્વેશ્ચન પૂછાઈ ગયો છે એટલા માટે. તો અહીંયા છે આપણે ગ્રાફ ઉપરથી આપણને આટલી ઇન્ફોર્મેશન મળે છે કે આ ગ્રાફ છે એની અંદર મેગ્નેશિયમ અપ ટુ ધીસ ટેમ્પરેચર 1200 કરતાં થોડુંક વધારે છે, 1300 જેટલું. ત્યાં સુધી મેગ્નેશિયમ નીચે છે, એલ્યુમિનિયમ ઉપર છે. તો મેગ્નેશિયમ છે એલ્યુમિનિયમનું શું કરશે? રિડક્શન. પછી આ ચેન્જ થઈ ગયું તો એલ્યુમિનિયમ નીચે અને મેગ્નેશિયમ ઉપર આવી ગયું. તો નાવ એલ્યુમિનિયમ છે મેગ્નેશિયમનું શું કરશે? રિડક્શન કરશે. અને આ જે છે ઉપરના એલ્યુમિનિયમ હોય તો ઉપરના બધાનું જ શું કરશે? રિડક્શન કરશે. ઉપરના બધા જ માટે એલ્યુમિનિયમ છે કઈ રીતે યુઝ થશે? રિડ્યુસિંગ એજન્ટ. એટલે જ આપણે થર્માઇટ પ્રોસેસ છે એની અંદર એલ્યુમિનિયમ છે યુઝ કરતા હતા. તો આ જે છે એલ્યુમિનિયમ જે છે આની અંદર બધામાં કઈ રીતે વર્ક કરશે? રિડ્યુસિંગ એજન્ટ. કારણ કે એ નીચે છે, બાકીના બધા ઝિંક ઉપર છે, FE ઉપર છે, કોપર ઉપર છે. તો આ ત્રણેયનું છે એ શું કરી નાખશે? રિડક્શન કરે. મીન્સ વર્ક એઝ એ રિડ્યુસિંગ એજન્ટ. ક્લિયર? તો આ રીતે છે એ આપણે પ્રિડિક્ટ કરી શકીએ કે કયું છે એન્ડ કોનું ઓક્સિડેશન થશે, કોનું રિડક્શન થશે, ઓર વિચ વન ઇઝ વર્ક એઝ એ રિડ્યુસિંગ એજન્ટ. એવી જ રીતે અહીંયા આપણને જોવા મળે છે. જો આ જે છે FE છે અહીંયા ક્યાં છે? નીચે છે. એનાથી નીચે કયું છે? કાર્બન મોનોક્સાઇડ. તો અપ ટુ ધીસ ટેમ્પરેચર નિયર ટુ 800 છે ત્યાં સુધી આ કાર્બન મોનોક્સાઇડ છે નીચે છે. તો આનું છે એ શું કરશે? રિડક્શન કરશે. વર્ક એઝ એ રિડ્યુસિંગ એજન્ટ. કઈ રીતે વર્ક કરશે? રિડ્યુસિંગ એજન્ટ. બટ આ ટેમ્પરેચર છે ત્યાંથી પાછું ઓપોઝિટ થઈ જાય એટલે પછી રિડ્યુસિંગ એજન્ટ તરીકે વર્ક કરશે નહીં, ત્યાં ઓપોઝિટ થઈ જાય. ક્લિયર? તો ધીસ વન ઇઝ નોન એઝ એલિંગમ ડાયાગ્રામ. લિમિટેશન્સ ઓફ એલિંગમ ડાયાગ્રામ. એની લિમિટેશન્સ છે એ લોકોએ આપી છે, 2 પોઈન્ટ્સ આપી છે. તો ફર્સ્ટ પોઈન્ટ that one is the graph simply indicates the whether a reaction is spontaneously or not. The tendency of the reduction with a reducing agent is indicated. Reducing agent છે એની સાથે રિએક્શન થશે કે નહીં એ ખબર પડે છે. કયો સબસ્ટન્સ છે reducing agent તરીકે we can take that we can find out. And reaction will occur spontaneously or does not occur spontaneously, that we can decide. But it will not give the information about the rate of reaction. Rate of reaction એટલે શું થશે? How much time required to complete the reaction? Any information છે આપણને મળતી નથી. So it is the first limitation of the Ellingham diagram. Second, the interpretation of delta G naught is the based on the K, delta G degree equal to minus RT ln K. આપણી પાસે જે છે ઇક્વેશન છે ડેલ્ટા G નોટ ઇક્વલ ટુ કયું આવશે? RT ln K. તો આપણી પાસે આ ઇક્વેશન છે ડેલ્ટા G degree equal to minus RT ln K. Thus it is the presume that the reactants and the products are the equilibrium. આ ઇક્વેશન યુઝ કરીએ છીએ અને આપણે ગ્રાફ છે કયો પ્લોટ કરીએ છીએ? ડેલ્ટા G degree or ડેલ્ટા G નોટ વર્સિસ કયું લીધું છે? ટેમ્પરેચર.
તો અહીંયા જે છે એ શું ઇન્ડિકેટ કરે છે કે આપણું રિએક્શન છે એ કેવું છે, ઇક્વિલિબ્રિયમ. પછી આવું કમ્પલસરી નથી કે જેટલા કેમિકલ રિએક્શન કરો એ બધા ઇક્વિલિબ્રિયમમાં જોઈએ. ઓનલી ફોરવર્ડ ડાયરેક્શન રિએક્શન એ હોય તો એની અંદર છે that we cannot apply. તો ખાસ એની ટુ લિમિટેશન છે. ફર્સ્ટ, ઇટ વિલ નોટ ગીવ ધ ઇન્ફોર્મેશન અબાઉટ ધ રેટ ઓફ રિએક્શન. કેટલા ટાઈમની અંદર રિએક્શન કમ્પ્લીટ થશે ઇન્ફોર્મેશન છે આપણને ઓબ્ટેન થતી નથી. અને સેકન્ડ લિમિટેશન છે એ શું આવશે કે અહીંયા આપણે એવું એઝ્યુમ કરી લીધું છે કે અહીંયા ઇક્વિલિબ્રિયમ છે એસ્ટાબ્લિશ થાય છે, કારણ કે કયો આપણે રિલેશન ડેલ્ટા જી નોટ ફોર્મેશન વર્સિસ આપણે ટી છે એનો ગ્રાફ લીધો છે. તો એ કોના પરથી લીધું છે, ડેલ્ટા જી ડિગ્રી ઇક્વલ ટુ માઇનસ આર ટી એલ એન કે. તો એની અંદર જે છે આપણે ઇક્વિલિબ્રિયમ એઝ્યુમ કર્યું છે, પણ એવું કમ્પલસરી નથી કે ઓલ કેમિકલ રિએક્શન આર ઇન ઇક્વિલિબ્રિયમ. ઓનલી ફોરવર્ડ ડાયરેક્શન રિએક્શન પણ હોય. તો એની ટુ છે એ શું થઈ ગઈ છે, લિમિટેશન થઈ ગઈ. ઓકે, એલિંગમ ડાયાગ્રામ છે એની થિયરી લર્ન કરવાની નથી, એમસીક્યુમાં જ ખાલી પૂછાય છે અને એમસીક્યુમાં એક ગ્રાફ આપી દે છે એટલે ગ્રાફ એ લર્ન કરવાનું નથી. નાઉ એક્સટ્રેક્શન ઓફ આયર્ન Fe. તો Fe છે એના ઓર આપણે યુઝ કરીએ છીએ. કયું થશે, Fe2O3 હેમેટાઇટ 1,1 છે એ આપણે ઇન્ક્રીઝ કરી દઈએ એટલે Fe3O4 એટલે શું થશે, મેગ્નેટાઇટ, સિડેરાઇટ્સ, FeCO3 અને આયર્ન પાયરાઇટ્સ એટલે FeS2. હા, મેઇનલી 4 ઓર છે આપણે છે Fe માટે કર્યા હતા ટેબલમાં. આની અંદરથી આપણે Fe2O3 એટલે હિમેટાઇટ અને FeCO3 એટલે સિડેરાઇટ છે આપણે યુઝ કરીએ છીએ. વાય વી આર યુઝિંગ ધીસ ટુ, બીકોઝ એનું જે છે આપણને ચીપલી અવેલેબલ છે, ઇકોનોમિકલ પડે છે, સસ્તું પડે છે, એટલા માટે આપણે એ યુઝ કરીએ છીએ. હવે એના આપણે સ્ટેપ જોઈ લઈએ. ફ્લો ચાર્ટ આપણે કીધું હતું. તો આપણે આ ટુ ઓર લઈએ છીએ. વન કયું લીધું છે, FeCO3 સિડેરાઇટ અને હિમેટાઇટ એટલે કયું થશે, Fe2O3. આને આપણે છે એ શું કરવાનું છે, ક્રશિંગ એન્ડ ગ્રાઇન્ડિંગ. ક્રશ કરવાનું છે અને ગ્રાઇન્ડ કરવાનું છે. પીસિંગ એને ક્રશ કરીને શેમાં કન્વર્ટ કરી નાખીએ છીએ, પાવડર. તો crushing and grinding we have to convert first into the powder. Then second is concentrated ore. Concentration of ore. એની અંદર ટુ મેથડ યુઝ કરવી પડશે. વન ઇઝ હાઇડ્રોલિક વોશિંગ અને સેકન્ડ છે કયું આવશે, મેગ્નેટિક સેપરેશન. આઈ અને Fe છે એટલે મેગ્નેટ ટાઈપ છે એટ્રેક્ટ થાય એટલે મેગ્નેટિક સેપરેશન. તો હાઇડ્રોલિક વોશિંગ અને સેકન્ડ કયું યુઝ કરશું, મેગ્નેટિક સેપરેશન. નાવ કોન્સન્ટ્રેશન ઓર છે એના ઉપરથી આપણે we have to separate metal, isolation of metal. તો એની અંદર આપણે છે isolation of metal માં આપણે એને convert, we have to convert into oxide. તો oxide માં આપણે convert કરવું હોય તો that one is we અહીંયા તો oxide form માં છે. તો આના માટે directly that one is we have to consider in oxide. No calcination and roasting. આની અંદર આ એક સ્ટેપની જરૂર નથી, કેલ્સિનેશન એન્ડ રોસ્ટિંગ. બટ આ જે છે આપણી પાસે સિડેરાઇટ, તો એની અંદર આપણે છે કેલ્સિનેશન કરવું પડશે અને શેમાં કન્વર્ટ થઈ જશે, ઓક્સાઇડ. ક્લિયર? તો એના માટે આપણે કેલ્સિનેશન છે એ કરીએ. કેલ્સિનેશન એટલે શું થશે, ઇન એબ્સન્સ ઓફ એર આપણે આને હીટ કરીએ એટલે આ શેમાં કન્વર્ટ થઈ જાય, FeO પ્લસ CO2 થઈ ગયું ઓક્સાઇડમાં કન્વર્ટ. પછી આપણે એનું શું કરવાનું છે, રિડક્શન. સ્મેલ્ટિંગ આપણે કીધું છે, એની અંદર Fe ઓબ્ટેન થશે અને પછી એનું આપણે રિફાઇનિંગ કરી નાખશું એટલે પ્યોર Fe છે એ ઓબ્ટેન થશે. તો આ રીતે આપણે એના સ્ટેપ છે એ કન્સિડર કરશું. હવે આપણે એની અંદર આ તો આપણને ખબર છે ફર્સ્ટ પાવડરમાં કઈ રીતે કન્વર્ટ કરવું. આ ટુ મેથડ આપણે સ્ટડી કરી ગયા છે. તો ડાયરેક્ટ આપણે હવે એનું છે ઓક્સાઇડમાંથી જે રિડક્શન થાય છે એ આપણે સ્ટડી કરશું. આ આપણે આવી ગયું છે. આમાં તો કાંઈ જરૂર જ નથી કેલ્સિનેશન રોસ્ટિંગ, કારણ કે હિમેટાઇટ પોતે જ છે કયા ફોર્મમાં છે, ઓક્સાઇડમાં. પરંતુ આપણું આ જે છે
સિડેરાઇટી કાર્બોનેટ છે તો એને એબ્સન્સ ઓફ એર એને કેલ્સિનેશન કહેવાય. હીટ કરીએ એટલે FeON CO2 ઓક્સાઇડમાં કન્વર્ટ થઈ ગયું. એટલે ડાયરેક્ટ હવે આપણે કયું સ્ટેપ છે જોઈએ છે રિડક્શન. Fe છે એનું શું કરશું રિડક્શન. હિયર રિડ્યુસિંગ એજન્ટ વી હેવ ટુ યુઝ કાર્બન. That we can decide from Ellingham diagram કે which one is best reducing agent. તો એની અંદર આપણે કયો સિલેક્ટ કર્યો છે કાર્બન. એ આપણે આવી ગયું છે થિયરીમાં. તો હવે એના ઉપરથી આપણે છે એની અંદર બ્લાસ્ટ ફર્નેસમાં આપણે એને હીટ કરશું. ઓકે, તો એના સ્ટેપ છે એ જોઈ લઈએ. નાવ આપણું જે છે સ્ટેપ રિડક્શન છે આપણે કોની અંદર કરીએ છીએ બ્લાસ્ટ ફર્નેસ. તો બ્લાસ્ટ ફર્નેસ છે આ રીતે હશે. ડાયાગ્રામ તમારે ડ્રો કરવા નથી, આ એક્સપ્લેન કરવા માટે હું સિમ્બોલિક ડાયાગ્રામ ડ્રો કરું છું. અહીંયાથી આપણે હોટ એર છે એ શું કરશું એન્ટર કરશું. એટલે અહીંયા ટેમ્પરેચર છે એ કેવું આવશે હાઈ. અહીંયા ટેમ્પરેચર છે એ કેવું આવશે લો આવશે. અહીંયા 2 હશે, અહીંયા ઉપર છે ત્યાંથી સ્લેગ છે એ રિમૂવ થશે. આટલા પાર્ટમાં સ્લેગ આવશે અને આ જે નીચેનો પાર્ટ છે ત્યાં આગળથી શું રિમૂવ થશે Fe. મોલ્ટન ફોર્મમાં Fe છે રિમૂવ થશે. ઓકે, ઇટ ઇઝ નોન એઝ પીગ આયન. એને આપણે શું કહીએ છીએ પીગ આયન. તો મોલ્ટન ફોર્મમાં Fe છે એ સેપરેટ થશે. આ રીતે આની અંદર હોટ એર છે આપણે પાસ કરીએ છીએ. હિયર વી આર એડિંગ Fe2O3. એ તો આપણું ઓર છે ઓક્સાઇડમાં કન્વર્ટ થઈ ગયું. પ્લસ કાર્બન વી હેવ ટુ એડ એઝ અ રિડ્યુસિંગ એજન્ટ. પ્લસ લાઇમસ્ટોન CaCO3. વાય વી આર એડિંગ લાઇમસ્ટોન? તો લાઇમસ્ટોન છે એ કઈ રીતે રિએક્ટ થાય હીટ શેમાં કન્વર્ટ થશે કેલ્શિયમ ઓક્સાઇડ પ્લસ CO2. CaO પ્લસ CO2. હવે જે હિમેટાઇટ ઓર લીધું છે એની અંદર ફ્લક્સ that one is remove the dirt from the surface. સરફેસ ઉપરથી જે સેન્ડ હોય એને રિમૂવ કરવા માટે યુઝ થશે. તો આ જે આપણે કેલ્શિયમ કાર્બોનેટ યુઝ કર્યું છે એ હીટ થઈને શેમાં કન્વર્ટ થશે કેલ્શિયમ ઓક્સાઇડ અને CO2 તો રિલીઝ થઈ જશે. અને હિમેટાઇટ જે આપણે ઓર લીધું છે એની સરફેસ ઉપર જે સેન્ડ હોય એને રિમૂવ કરવા માટે યુઝ થાય છે. તો અહીંયા જે છે આપણી પાસે સેન્ડ એટલે શું થશે SiO2 અને આ કેલ્શિયમ ઓક્સાઇડ કમ્બાઈન થાય એટલે CaSiO3 વિચ ઇઝ નોન એઝ સ્લેગ. અને આ સ્લેગ છે એ લાઇટ ઇન વેઇટ હોય એટલે અહીંયા સરફેસ ઉપર ફર્સ્ટ શું આવશે સ્લેગ. એટલે આ સાઈડથી શું રિમૂવ થતું હશે સ્લેગ. અને Fe છે એ હેવી હોય એટલે એ જે પ્રોડ્યુસ થાય ડાઉન સાઈડ હોય એ આ સાઈડ છે રિમૂવ થશે. 5 સ્ટેપની અંદર છે રિએક્શન થશે. સ્ટેપ 1 કાર્બન પ્લસ ઓક્સિજન શેમાં કન્વર્ટ થશે CO2 gaseous. સ્ટેપ 2 carbon solid plus CO2 gaseous convert into 2 moles of carbon monoxide. Step 3 કાર્બન મોનોક્સાઇડ જે આપણે ફોર્મ થયું અને આપણું Fe2O3 તો 3 કાર્બન મોનોક્સાઇડ પ્લસ Fe2O3 gives 2 Fe plus 3 CO2. Step 4 Fe છે કયા ફોર્મમાં હશે મોલ્ટન ફોર્મમાં. So that one is shift to downside. જેવું અહીંયા Fe છે એ પ્રોડ્યુસ થશે લિક્વિડ મોલ્ટન ફોર્મમાં હોય એટલે ઇમિડિયેટલી અહીંયા ક્યાં આવશે નીચે આવશે. સ્ટેપ 5 એની અંદર જે સેન્ડ હશે એ આની સાથે કમ્બાઈન થઈને શું પ્રોડ્યુસ કરશે સ્લેગ. આપણે ઉપર રિએક્શન લખી જ નાખ્યા છે બધા. તો એ સ્લેગ છે એ ક્યાં આવશે ડાઉન સાઈડ. તો બે ડાઉન સાઈડ આવશે. આપણું Fe છે મોલ્ટન ફોર્મમાં આવશે અને સ્લેગે આવશે. તો આ જે Fe છે મોલ્ટન ફોર્મમાં ડાઉન સાઈડ આવે અને અહીંયા સ્લેગ આવે તો સ્લેગ છે એ લાઇટ ઇન વેઇટ હોય એટલે એ ક્યાં રહેશે ઉપર અને Fe ક્યાં આવશે નીચે. આ સાઈડથી છે શું રિમૂવ થતું હશે સ્લેગ અને અહીંયા છે વન સાઈડ છે ડાઉન સાઈડથી શું રિમૂવ થતું હશે Fe મોલ્ટન ફોર્મ. ઇટ ઇઝ નોન એઝ પીગ આયન. ઓકે, પછી એને છે આપણે ચેન્જ કરીને કાસ્ટ આયન અને કયું આપણે કર્યું છે રોટ આયન. તો એ 3 ડેફિનેશન છે એ જોઈ લેવાની. ડિફરન્સ છે એ 3નો. ઓકે, એક્સટ્રેક્શન ઓફ કોપર. તો કોપર છે એની અંદર આપણે કોપર ઓર જનરલી લઈએ છીએ. ઓર આપણે કઈ રીતે સિલેક્ટ કરવાના કે આપણને કેવા હોય ઇકોનોમિકલ છે એ ચીપ પડે સસ્તા પડે એવા સિલેક્ટ કરીએ છીએ. તો એની અંદર ચાલ્કોપાયરાઇડ્સ ઓર કોપર પાયરાઇડ શું થશે CuFeS2 or copper gland Cu2S. Any we can use.
હવે આની અંદર જે છે એ સ્ટેપ છે એ આપણે ફર્સ્ટ છે એ જોઈ લઈએ ફ્લો ચાર્ટની અંદર. ફર્સ્ટ જે છે એને આપણે શેમાં કન્વર્ટ કરીએ છીએ? પાવડર ફોર્મમાં. એની માટે એનું શું કરવું પડશે? ક્રશિંગ એન્ડ ગ્રાઇન્ડિંગ, પીસિંગ અને ઘંટીમાં દળી નાખો એટલે શેમાં કન્વર્ટ થઈ જશે? પાવડર ફોર્મમાં. સેકન્ડ, that one is the concentration of ore. તો કોન્સન્ટ્રેશન ઓફ ઓર છે એની અંદર આપણે શું કઈ મેથડ યુઝ કરશું? ફ્લોટેશન પ્રોસેસ. બીકોઝ અહીંયા આપણે સલ્ફાઇડ ઓર લીધી છે બે, એટલા માટે અહીંયા કયું યુઝ કરવું પડશે? ફ્લોટેશન પ્રોસેસ. આપણે સ્ટડી કરી નાખ્યું છે. ધેન વી હેવ ટુ કન્વર્ટ ઇન્ટુ ઓક્સાઇડ. ઓક્સાઇડમાં કન્વર્ટ કરવું હોય તો અહીંયા છે ઓક્સિજન છે નહીં, એટલે ઇન એબ્સન્સ ઓફ ઓક્સિજન, સોરી ઇન પ્રેઝન્સ ઓફ ઓક્સિજન રિએક્શન કરવું પડશે. એને આપણે શું કહીએ છીએ? રોસ્ટિંગ. તો અહીંયા કઈ મેથડ યુઝ કરવી પડશે? રોસ્ટિંગ. રોસ્ટિંગ કરીએ એટલે શેમાં કન્વર્ટ થશે? ઓક્સાઇડમાં. પછી આપણે શું કરવું પડશે? સ્મેલ્ટિંગ ઓર રિડક્શન. અને એનું રિડક્શન કરી નાખીએ તો અહીંયા રિડ્યુસિંગ એજન્ટ એની વી કેન યુઝ કાર્બન મોનોક્સાઇડ ઓર એલ્યુમિનિયમ. આપણે જે છે એલિંગમ ડાયાગ્રામ જોયું એની અંદર જે છે ટોપ ઉપર આપણી પાસે આ છે, બાકીના ઓલ થ્રી જે છે કાર્બન મોનોક્સાઇડ ને એલ્યુમિનિયમ નીચે છે, એટલે ઓલ થ્રી વી કેન યુઝ એઝ એ રિડ્યુસિંગ એજન્ટ. આ બધામાં આપણે કયું સસ્તું પડશે? કાર્બન. તો એટલા માટે આપણે કાર્બન છે વી આર યુઝિંગ એઝ એ રિડ્યુસિંગ એજન્ટ. ઓકે, એટલે આપણે કયો સિલેક્ટ કરીએ છીએ? કાર્બન. અને પછી રિડક્શન થાય એટલે આપણી પાસે જે ઓબ્ટેન થશે કોપર, એનું આપણે શું કરી નાખવું પડશે? પ્યુરિફિકેશન. હવે જો પ્યુરિફિકેશન આપણે આવી ગયું છે, આનું પ્યુરિફિકેશન ઓફ છે એ શું કરવું પડશે? ઇલેક્ટ્રોલિસિસ. આપણે ઇલેક્ટ્રોલિસિસ ઓફ કોપર છે હમણાં આગળ કરી નાખ્યું હતું. અહીંયા છે આપણે છે બ્લિસ્ટર કોપર ઓર ઇમ્પ્યોર કોપર રાખતા હતા ને ઓલું પ્યોર કોપર, એટલે એ મેથડ છે આપણે આવી ગયું છે. ફ્લોટેશન આપણે આવી ગયું છે. તો આપણે આ બે સ્ટેપ છે એ જોવા પડશે, કન્વર્ઝન ટુ ઇન્ટુ ઓક્સાઇડ અને પછી એનું શું આવશે? રિડક્શન. તો આ બે સ્ટેપ છે આપણે જોઈ લઈએ. ઓકે, નાવ આપણે છે રોસ્ટિંગ જે છે આપણે જોઈએ છીએ ઇન પ્રેઝન્સ ઓફ કયું આવશે? ઓક્સિજન સ્ટેપ. રોસ્ટિંગ. તો એની અંદર આપણે ઓર છે એ કયા યુઝ કર્યા છે? CuFeS2 ચાલ્કોપાયરાઇડ્સ, અને સેકન્ડ છે કયું છે? Cu2S. તો આપણી પાસે જે છે Cu2S પ્લસ 3O2. તો અહીંયા આપણે જે છે Cu2O 2 મોલ્સ લઈએ તો 2 મોલ્સ ઓફ Cu2O પ્લસ 2 મોલ્સ ઓફ SO2 છે એ ફોર્મ થશે. સેકન્ડ આપણે લઈએ CuFeS2 પ્લસ O2, તો અહીંયા ફોર્મ થઈ જશે Cu2S. 2 મોલ્સ લઈએ તો Cu2S પ્લસ 2 મોલ્સ ઓફ FeS, સલ્ફર 2 અને 1 3 થઈ ગયા. 1 રિમેનિંગ ઓક્સિજન સાથે કમ્બાઈન થઈને શું ફોર્મ થઈ જશે? SO2. તો આપણું આ જે છે એ કન્વર્ટ ઇન્ટુ ઓક્સાઇડ, અને અહીંયાથી જે છે 1 Cu2S અને અનધર શું મળે છે? 2 FeS. તો આ બેનું ફર્ધર ઓક્સિજન સાથે રિએક્શન કરી નાખીએ, કન્ટિન્યુ રાખીએ અથવા તો એ બે છે એ શેમાં કન્વર્ટ થઈ જશે? ઓક્સાઇડમાં. જો આ રીતે Cu2S, તો 2 મોલ્સ ઓફ Cu2S પ્લસ 3O2 શેમાં કન્વર્ટ થઈ જશે? 2 Cu2O પ્લસ 2 SO2, અને FeS 2 FeS પ્લસ 3O2 પ્રોડ્યુસ Fe2O સોરી Fe2O નહીં થાય, શું થઈ જશે? 2 FeO પ્લસ 2 SO2. થઈ ગયું કન્વર્ટ. જો આપણે આના જે છે ઓર લીધા એને ઓક્સિજનની પ્રેઝન્સમાં રોસ્ટિંગ આપણે કીધું છે ઇન પ્રેઝન્સ ઓફ ઓક્સિજન, અહીંયા જે આ ઓક્સાઇડમાં કન્વર્ટ થઈ ગયું, પણ આ બે હજી સલ્ફાઇડમાં જ છે, તો અગેન એને હીટ કરીએ એટલે બોથ આર છે શેમાં કન્વર્ટ થઈ ગયા? ઓક્સાઇડમાં. ક્લિયર? તો હિયર ધીસ બોથ આર કન્વર્ટ ઇન્ટુ ઓક્સાઇડ. નાવ હિયર ધીસ વન ઇઝ
આ જે છે એને આપણે હીટ કરીને સેપરેટ કરી નાખીએ, બટ ધીસ FeO અને આપણું Cu2S, ધીસ બોથ આર રિએક્ટ, એ બે વચ્ચે જે છે એ રિએક્શન થશે. અહીંયા જે છે આપણે ફોર્મ થાય છે Cu2O, આ Cu2O અને આપણી પાસે કયું છે FeS. જો બધું અહીંયા ઓક્સાઇડમાં કન્વર્ટ થઈ ગયું તો પ્રોબ્લેમ નથી, પણ સમ ધેટ આર નોટ કન્વર્ટિંગ ટુ ઓક્સાઇડ, તો આ બે વચ્ચે રિએક્શન થશે. Cu2O પ્લસ શું આવશે FeS. તો અહીંયા જે છે ફોર્મ થઈ જાય Cu2S પ્લસ FeO. ધીસ મિક્સર ઇઝ નોન એઝ મેટે. આ મિક્સર છે અને આપણે શું કીધું છે? મેટે. ખાસ યાદ રાખજો, અહીંયા તો ઓક્સાઇડ છે, પછી એનું કાર્બન સાથે રિએક્શન કરો એટલે કોપર છે ફોર્મ થઈ જાય, અથવા તો સેલ્ફ રિડક્શન થઈને એ આપણી પાસે સેપરેટ થઈ જશે. બટ અહીંયા જે છે Cu2S અને Fe છે એ ફોર્મ થશે, રિવર્સિબલ રિએક્શન થઈને પ્રોડ્યુસ થાય છે. તમને એમ થયું આ કઈ રીતે આવ્યું? તો આ જે આ FeS છે ફોર્મ થયું એ, અને આ Cu2O બે વચ્ચે રિએક્શન થઈ જાય, અનરિએક્ટેડ પડ્યું હોય, અને Cu2S પ્લસ Fe ફોર્મ કરે છે. ધીસ મિક્સર ઇઝ નોન એઝ મેટે. ઇટ ઇઝ નોન એઝ મેટે. તો હવે આ બે છે એમાંથી આપણે સેપરેટ કરી અને કોપર છે ઓબ્ટેન કરીએ છીએ. ઇટ ઇઝ નોન એઝ બેસિમરાઇઝેશન. ઇટ ઇઝ નોન એઝ બેસિમરાઇઝેશન. એને આપણે સેપરેટ કરીએ ઇટ ઇઝ નોન એઝ બેસિમરાઇઝેશન. ક્લિયર? તો હવે આપણી પાસે આ મેટે છે એમાંથી આપણે કોપર છે એ સેપરેટ કરો. તો આ બેને સેપરેટ કરવા માટે આની અંદર પહેલા આપણે સેન્ડ એડ કરી દઈએ. સેન્ડ એટલે શું થશે? SiO2 એ આની સાથે રિએક્ટ થઈ જાય એટલે FeSiO3 એ એનું શું મળી જશે? સ્લેગ. એને શું કહેવાશે? સ્લેગ. FeSiO3. તો અહીંયા FeSiO3 પ્રોડ્યુસ થાય, ઇટ ઇઝ નોન એઝ સ્લેગ. અને આ Cu2S છે એનું આપણે છે ઓક્સિજન સાથે રિએક્શન કરી નાખીએ. Cu2S 2 moles plus 3O2 gives 2 moles of Cu2O plus 2SO2. Okay. Now this one react with this Cu2S. તો Cu2S અને આ 2 moles છે Cu2O, આપણે સેલ્ફ રિડક્શન રિએક્શન આપણે આગળ આવી ગયું છે. તો અહીંયા કમ્બાઈન થઈ જશે. કોપર કેટલા થઈ ગયા? 6 કોપર પ્લસ SO2 છે એ પ્રોડ્યુસ થશે. તો આ રીતે બે છે એ આપણે સેપરેટ થઈ ગયા. ઇટ ઇઝ નોન એઝ બેસિમરાઇઝેશન. અહીંયા જે કોપર છે એની સરફેસ ઉપરથી SO2 છે એ દૂર થાય એટલે એટલા પ્લેસ છે એ વેકેન્ટ રહેશે, હોલ્સ ક્રિએટ થશે. સો દેટ વન ઇઝ નોન એઝ ધ બ્લિસ્ટર કોપર. એને શું કહેવામાં આવે છે? બ્લિસ્ટર કોપર. અને આ બ્લિસ્ટર કોપર જે આપણને મળ્યું, CO2 રિમૂવ થઈ ગયું હોય ગેસિયસ ફોર્મમાં, તો એ જે કોપર બ્લિસ્ટર કોપર મળે એનું ઇલેક્ટ્રોલિસિસ કરીએ એટલે આપણને શું થશે? પ્યોર કોપર ઇઝ ઓબ્ટેન્ડ. ઓકે. તો રોસ્ટિંગ એની અંદરના 2 ઓર્સ છે આપણે લીધા, ચાર્કોપાયરાઇટ્સ અને કોપર ગ્લેન્સ. એને ઓક્સિજન સાથે આપણે છે હીટ કરીએ તો આપણી પાસે CO2 અને SO2 ફોર્મ થશે. Cu2S પ્લસ 2FeS ઓબ્ટેન થશે. આ જે છે અહીંયા આપણે કર્યું એ રીતે સેલ્ફ ઓલું રિએક્શનથી પાછું પ્રોડ્યુસ થઈ જાય કોપર આમાંથી. તો આ બે છે અને હજી અગેન ફર્ધર આપણે ઓક્સિજનથી હીટ કર્યા તો ક્યુપ્રસ ઓક્સાઇડ અને આયન ઓક્સાઇડ છે એ ફોર્મ થાય છે. આ જે છે એની અંદર FeO જે છે એ શું FeS છે, અહીંયા સેન્ડ એડ કરી દો તો પાછું શું થઈ જશે? FeSiO3 છે રિમૂવ થઈ જાય. અને આ FeS અને ક્યુપ્રસ ઓક્સાઇડ બે આપણું આ FeS અને Cu2O ક્યુપ્રસ ઓક્સાઇડ રિએક્ટ થઈને રિવર્સિબલ રિએક્શન થાય છે. એકચ્યુઅલી ન થવું જોઈએ પણ અહીંયા કમ્બાઈન થઈને શું ફોર્મ કરે છે? મેટે. ખાસ યાદ રાખજો, મેટે ઇઝ ધ મિક્સર ઓફ Cu2S પ્લસ FeO. અને એમાંથી FeO ને સેપરેટ કરવું હોય તો એની અંદર શું એડ કરી દઈએ છે? સેન્ડ. અને Cu2S છે એને પાછું અગેન ઓક્સિડેશન થઈને શું ફોર્મ થઈ જશે? Cu2O પ્લસ 2SO2. અને આ Cu2O અને Cu2S રિએક્ટ થઈને 6 કોપર પ્લસ SO2 ફોર્મ થશે. ઇટ ઇઝ નોન એઝ બ્લિસ્ટર કોપર. ઇટ ઇઝ નોન એઝ બ્લિસ્ટર કોપર. અને આ બ્લિસ્ટર કોપર છે એનું ફર્ધર આપણે જે છે ઇલેક્ટ્રોલિસિસ કરીને પ્યોર કોપર છે ઓબ્ટેન થશે. એક્સટ્રેક્શન ઓફ ઝિંક ફ્રોમ ઝિંક ઓક્સાઇડ. તો ઝિંક ઓક્સાઇડ છે that one is we have to heat with coke. કાર્બન હાઈ ટેમ્પરેચરે આપણે એને હીટ કરવું પડશે 1673 કેલ્વિન ટેમ્પરેચર. તો શું થઈ જશે? ઝિંક પ્લસ કાર્બન મોનોક્સાઇડ સેપરેટ થઈ જશે. એન્ડ ધ મેટલ ઇઝ ડિસ્ટિલ્ડ
ઓફ એન્ડ ધ કલેક્ટેડ બાય ધ રેપિડ ચિલિંગ. એકદમ કુલ કરી અને એને કલેક્ટ કરવામાં આવે છે ડિસ્ટિલેશનથી. અહીં કઈ મેથડ યુઝ થશે? ડિસ્ટિલેશન. આપણે થિયરીમાં આવી ગયું છે પ્યુરિફિકેશન માટે, સિંક એન્ડ મર્ક્યુરી માટે કઈ મેથડ યુઝ થશે? ડિસ્ટિલેશન, બીકોઝ બોઇલિંગ પોઈન્ટ ઇઝ લો. નેક્સ્ટ ટોપિક ઇઝ ઇલેક્ટ્રોકેમિકલ પ્રિન્સિપલ્સ ઓફ મેટલર્જી. તો મેટલર્જી છે એની અંદર આપણે થર્મોડાયનેમિક્સ વી હેવ ટુ સ્ટડી. ટેમ્પરેચર ઉપરથી આપણે સ્ટડી કરી. ઇટ ઇઝ નોન એઝ પાયરોમેટલર્જી. એન્ડ હિયર દેટ વન ઇઝ ધ રિએક્શન છે એ કેવું થવું જોઈએ? સ્પોન્ટેનિયસ થવું જોઈએ. તો એના માટે એ લોકો આપ્યું છે ડેલ્ટા જી ડિગ્રી ઇક્વલ ટુ માઇનસ NF કયું આવશે? E ડિગ્રી સેલ. તો અહીંયા ડેલ્ટા જી ડિગ્રી રિએક્શન છે એ નેગેટિવ આવે તો રિએક્શન છે એ કેવું થશે? સ્પોન્ટેનિયસ રિએક્શન છે એ થશે. અનધર વન મોર થિંગ કે હિયર ધીસ વન ઇઝ સપોઝ કોપર એન્ડ Fe ટુ આપણે કમ્બાઈન રાખીએ છીએ. તો વન ઇઝ અવર કોપર એન્ડ અનધર કયું આવશે? Fe. હવે EMF સિરીઝ છે એની અંદર આપણે જઈએ તો નીચેથી ઉપર જઈએ મેં લર્ન કરાવી નાખી છે. લેકે બારા સરદાર કા નામ મેગી અલી ફેકો, એટલે F છે એ ફર્સ્ટ આવશે, CD પછી પ્યારા ક્યુટ સા હાથી સા હે આપણે આગળ આવશે સુંદર. તો એની અંદર જે છે CU ક્યાં આવે છે? ઉપર, અને Fe ક્યાં આવે છે? નીચે. તો એકોર્ડિંગ ટુ EMF સિરીઝ that Fe is downside and CU is upward. તો ડાઉનસાઇડ હોય એનું શું થશે? ઓક્સિડેશન. તો આ બે રાખ્યા હોય એમાં Fe નું ઓક્સિડેશન થાય એટલે શું થશે? Fe + 2 ઇલેક્ટ્રોન. અને આનું રિડક્શન થવું જોઈએ તો 2 ઇલેક્ટ્રોન એક્સેપ્ટ કરે, શેમાં કન્વર્ટ થશે? CU. નેટ રિએક્શન લખીએ તો આ બે કેન્સલ થઈ જાય. CU અહીંયા +2 આવશે, +2 + Fe કન્વર્ટ ઇન્ટુ CU + Fe + 2. તો ઓલવેઝ આ બેને કમ્બાઈન કરો તો Fe છે એનું શું થશે? ઓક્સિડેશન, અને કોપર CU + 2 નું છે એ શું થશે? રિડક્શન થશે. ઓકે. સેમ યુ કેન ડિસાઇડ. ધીસ વન ઇઝ ફ્રોમ એલિંગમ ડાયાગ્રામ. અત્યારે મેં EMF ઉપરથી ડિસ્કસ કર્યું કે નીચે છે આપણી પાસે Fe છે અને ઉપર કયું છે? કોપર. એટલે નીચે નાનું ઓક્સિડેશન, ઉપર નાનું શું થશે? રિડક્શન. ધીસ વન ઇઝ વર્ક એઝ Fe ઇઝ વર્ક એઝ અ રિડ્યુસિંગ એજન્ટ. સેમ યુ કેન ડિસાઇડ ફ્રોમ ધ એલિંગમ ડાયાગ્રામ. નાઉ કોપર ફ્રોમ લો ગ્રેડ ઓર સ્ક્રેપ. સ્ક્રેપ છે જે ભંગાર આવે અલંગની અંદર જે નીકળતો હોય એમાંથી આપણે કોપર છે પ્રોડ્યુસ કરવું હોય તો that one is we have to react with the hydrogen. So that one is Cu + 2 plus H2 convert into Cu plus H2 છે એમાં શું થઈ જશે? 2H પોઝિટિવ. મેં રિએક્શન લખીને આગળ એક્સપ્લેન કર્યા હતા. H2 છે is convert into 2H positive and 2 electron release થશે. Cu + 2 accept 2 electron and convert into Cu. નેટ રિએક્શન લખીએ તો આ બે કેન્સલ થઈ જશે. Cu + 2 plus H2 convert into 2H positive plus Cu. ઓકે. નાઉ ઓક્સિડેશન રિડક્શન. જનરલી આપણે જે છે સ્મેલ્ટિંગ છે એની અંદર આપણે શું કરીએ છીએ? રિડક્શન કરી અને મેટલ છે એ સેપરેટ કરીએ છીએ. બટ નોન મેટલ્સ હોય ત્યારે આપણે એનું શું કરવું પડે છે? ઓક્સિડેશન છે એ કરીએ છીએ. એક્ઝામ્પલ આપ્યું છે 2Cl નેગેટિવ plus 2H2O પ્રોડ્યુસ. Cl2 ગેસ છે એ પ્રોડ્યુસ થશે, આપણે જોવે છે એ વિબ્રેટ થશે, પ્લસ 2OH નેગેટિવ પ્લસ H2 હાઇડ્રોજન ગેસ ઇઝ રિલીઝ. તો અહીંયા જે છે આનું છે Cl-1 માંથી ઓક્સિડેશન સ્ટેટ છે એ શું થયો? 0. અહીંયા Cl-1 ઓક્સિડેશન સ્ટેટ છે એ શું થશે? 0. -1 માંથી 0 થાય એટલે એનું શું થશે? રિડક્શન થશે. તો અહીંયા જે છે -1 માંથી 0 એટલે ઓક્સિડેશન નંબર છે એ શું થશે? ઇન્ક્રીઝ. તો કયું રિએક્શન થશે? ઓક્સિડેશન રિએક્શન છે એ થશે. જનરલી આપણે આગળ મેટલ માટે બધાની અંદર છે એ શું કરતા હતા? રિડક્શન કરતા હતા, કાર્બન મોનોક્સાઇડ ઓર એલ્યુમિનિયમથી. અહીંયા જે છે આપણે શું કરીએ છીએ? ઓક્સિડેશન કરીએ છીએ. તો આપણે એનું છે સમટાઈમ્સ ઇલેક્ટ્રોલિસિસ કરવું પડે. તો જે પોટેન્શિયલ હોય આપણી પાસે E ડિગ્રી સેલ, એના કરતાં હાયર પોટેન્શિયલ આપીએ એટલે રિવર્સિબલ રિએક્શન થાય એવું આપણે આવી ગયું છે. તો અહીંયા ડેલ્ટા G ડિગ્રી ઇક્વલ ટુ -NF E ડિગ્રી સેલ ઉપરથી છે એ ડિસાઇડ કરે છે પોટેન્શિયલ કે 2.2 વોલ્ટ છે તો એના કરતાં થોડુંક ગ્રેટર હોય એટલે રિએક્શન છે એ થશે ઇલેક્ટ્રોલિસિસ. પછી એ લોકો ઇલેક્ટ્રોલિસિસ એક્સપ્લેન કર્યું છે કે NaCl છે પ્યોર ફોર્મમાં હોય તો એનું ઇલેક્ટ્રોલિસિસ ઇઝ નોટ પોસિબલ. તો NaCl છે આપણે લિક્વિડ ફોર્મમાં લઈએ, મોલ્ટન ફોર્મમાં લઈએ
તો અહીંયા એનોડ ઉપર છે એ શું થશે? ઓક્સિડેશન. કયો ચાર્જ આવશે? પોઝિટિવ. કેથોડ ઉપર છે એ શું થશે? રિડક્શન. કયો ચાર્જ આવશે? નેગેટિવ. કઈ રીતે સ્પ્લિટ થાય? Na પ્લસ એન્ડ Cl માઇનસ. Negative ions are migrate towards positively charged anode and positive ions are migrate towards negatively charged cathode. So Cl minus liquid convert into 1/2 Cl2 plus electron gaseous. And our side Na plus electron convert into Na solid. તો એનોડ ઉપર કયો ગેસ પ્રોડ્યુસ થશે? ક્લોરીન. અને કેથોડ ઉપર છે કયું થશે? સોડિયમ મેટલ. અહીંયા જે છે ક્લોરીન છે એનું શું થશે? ઓક્સિડેશન. સોડિયમનું શું થશે? રિડક્શન. ઓકે. અનધર વી કેન ટેક કોન્સન્ટ્રેટેડ NaCl. એટલે એની અંદર થોડુંક છે એ શું હશે? વોટર હશે. કોન્સન્ટ્રેટેડ મીન્સ. તો અહીંયા એનોડ ઓક્સિડેશન કયો ચાર્જ આવશે? પોઝિટિવ. કેથોડ રિડક્શન કયો ચાર્જ આવશે? નેગેટિવ. કઈ રીતે સ્પ્લિટ થાય? Na પ્લસ Cl minus. Aqueous. Cl minus is migrate towards anode. Na plus is migrate towards cathode. So Cl minus aqueous produce 1/2 Cl2 gaseous plus electron is released. એટલે કયું રિએક્શન થશે? ઓક્સિડેશન. આ સાઈડ Na પ્લસ છે એ આવશે પ્લસ H2O હશે. તો ઇન્સ્ટેડ ઓફ Na પ્લસ રિડક્શન છે એ કોનું થઈ જશે? H2Oનું. તો H2O જે છે અહીંયા રિડક્શન થશે. તો અહીંયા H2O 2 લઈએ પ્લસ 2 ઇલેક્ટ્રોન્સ gives H2 પ્લસ 2OH નેગેટિવ. આ OH નેગેટિવ અને Na પ્લસ કમ્બાઈન થઈને શું ફોર્મ કરી નાખશે? NaOH. તો ખાસ છે યાદ રાખજો MCQ માટે. કોન્સન્ટ્રેટેડ NaCl નું ઇલેક્ટ્રોલિસિસ કરીએ તો on anode we are getting chlorine gas and on cathode we are getting hydrogen gas plus NaOH, sodium hydroxide છે ફોર્મ થશે. Clear? Okay. Thank you very much. Best of luck.